Hello, friends. I, Dr. C.S. Prashant P. Patel, welcomes you in my YouTube channel PMP. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે બજાર વિભાજન અથવા તો બજાર વિભાગીકરણ. થોડો ચેપ્ટર લેન્ધી રહેશે વિડીયો. આ વિડીયોની અંદર આપણે 3 થી 4 અલગ અલગ પ્રશ્નો જોઈશું કે બજાર વિભાજન કરવાના ફાયદા શું છે, એની મર્યાદાઓ કઈ છે, કઈ રીતે તમે બજાર વિભાજન કરી શકો છો, બજાર વિભાજન છે શું તે આપણે સમજીશું આ વિડીયોની અંદર. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો સમજી લઈએ કે બજાર વિભાજન એટલે શું. એક કોમન લેંગ્વેજમાં તમને કહું કે તમે સમજો કે કોઈ ફેક્ટરીના માલિક છો, તમે ઉત્પાદન કરો છો, પછી તમે પ્રોડક્ટ માર્કેટમાં વેચવા માટે નીકળશો. હવે પૂરા દેશની અંદર 135 કરોડ લોકો છે, તો બધાને તો તમારો પ્રોડક્ટ તમે વેચવાના નથી. તમે જે બનાવો છો એ ખરીદનારા અમુક ચોક્કસ વ્યક્તિ હશે. સમજો કે તમે મેન્સવેર બનાવો છો પુરુષો માટે, તો તમારા ટાર્ગેટ કસ્ટમર પુરુષ જ હશે. પુરુષમાં પણ નિર્ભર કરશે કઈ ઉંમરના લોકો તમારા કપડાં પહેરશે. સેમ વે તમે કોઈ એવો પ્રોડક્ટ બનાવો છો જે નાના બાળકો માટે છે, નાના બાળકોમાં પણ ખાલી છોકરીઓ વાપરે એવો જ પ્રોડક્ટ છે. તો તમે જે વસ્તુ બનાવો છો એ દરેક ઉંમરના વ્યક્તિઓ માટે તો નહીં જ હશે, એ ચોક્કસ ઉંમરની વ્યક્તિઓ માટે હશે. એમાં પણ ઉંમરમાં પણ જેન્ડર વાઇઝ અલગ હશે, પુરુષો માટે કે સ્ત્રીઓ માટે. તો તમે જ્યારે પ્રોડક્ટ વેચો છો તો તમે ટાર્ગેટ કરશો કસ્ટમરને, અને તમે એવા જ કસ્ટમરને ટાર્ગેટ કરશો જે એ વસ્તુ ખરીદવાના છે. તમારે બીજા કોઈ વ્યક્તિ સાથે કંઈ લેવા દેવા નથી. ક્લિયર? તમે ફક્ત એવા લોકો સામે જ માર્કેટિંગ કરો જે તમારો પ્રોડક્ટ ખરીદવાના છે. હવે રોયલ કાર છે, આટલી મોંઘી કાર છે, કેમ એ નોર્મલ માર્કેટિંગ નથી કરતી? કેમ કે ખબર છે ઇન્ડિયન બજારમાં બધા લઈ શકે એટલા એમની પાસે પૈસા નથી. એ ટોપ જે રીચર ક્લાસના લોકો છે, સુપર રીચ જેને આપણે કહીએ, તેવા લોકો જે કાર ખરીદવાના છે, તો એ શું કરવા? નોર્મલ પબ્લિસિટી કરે. એના ટાર્ગેટ કસ્ટમર ફિક્સ છે. તો તમે તમારા બજારનું વિભાજન કરો છો. બજાર બહુ મોટું છે, વિશાળ છે. એમાંથી તમે એક યોગ્ય જગ્યા પસંદ કરશો કે ભાઈ મારા કસ્ટમર આ એરિયામાં વધારે છે કે પછી બીજા એરિયામાં વધારે છે. તમે ફક્ત એટલા વિસ્તારમાં જ તમારી માર્કેટિંગ કરશો, કેમ કે તમારા મુખ્ય કસ્ટમર ત્યાં છે. બીજે પણ કરશો કદાચ, જો તમને લાગે કે ભાઈ અહીંયા પણ બનાવી શકું મારા કસ્ટમર, તો ત્યાં પણ માર્કેટિંગ કરવાનું શરૂ કરી દો. ત્યાં પણ તમે તમારા પ્રોડક્ટ દુકાનમાં મૂકવાના શરૂ કરી દો. તો કોઈ પણ ઉત્પાદક હોય, કોઈ પણ વેપારી હોય, એ હંમેશા બજારનું વિભાજન કરે. જ્યાં એને ટાર્ગેટ કસ્ટમર વધારે દેખાય એ ત્યાં જ ઊભો રહેશે. બેસ્ટ એક્ઝામ્પલ તમે પાણીપુરીવાળા જોજો. પાણીપુરીવાળા પોતાની લારી એવી જગ્યાએ જ મૂકે જ્યાં સ્ત્રીઓ વધારે આવતી જતી હોય, અથવા તો બાળકો કે ફેમિલી જ્યાં વધારે જતી હોય ને તેવા વિસ્તારમાં જ પાણીપુરીવાળો બેસશે. કેમ? ઔદ્યોગિક વિસ્તારમાં વધારે પાણીપુરીવાળા નથી દેખાતા. ત્યાં પણ તો માણસ જ છે, પણ ત્યાં પુરુષોની સંખ્યા વધારે છે, અને પુરુષોને એટલી વધારે લાલસા નથી આવતી કે ભાઈ મારે પાણીપુરી ખાવી છે. હા, એનું મન થયું તો ક્યારેક ખાશે, પરંતુ તમે લોજિકલ જો. હા, ઔદ્યોગિક વિસ્તારમાં તમને ચાની લારીઓ વધારે દેખાશે, કેમ કે ત્યાં લોકોને ચાનું એડિક્શન હશે. માનસિક તાણને દૂર કરવા માટે, એનર્જી માટે ચા પીતા હોય તે લોકો, કે પછી સિગરેટના ગલ્લાઓ તમને ઔદ્યોગિક વિસ્તારમાં જોવા મળશે. એટલે દરેક વેપારી જે હોય ને એને ખબર હોય કે મારે કયા બજારમાં લોકોને ટાર્ગેટ કરવાના છે. ક્લિયર? અને એ વ્યક્તિ એ વેપાર એ જ બજારમાં કરશે. અને આ તમે જે બજારના ભાગલા પાડો છો કે મારો પ્રોડક્ટ અહીંયા જ વેચાશે, હું અહીંયા જ મારી લારી ચાલુ કરીશ, બીજી લારી બીજા ઔદ્યોગિક વિસ્તારમાં, પણ હું નોર્મલ વિસ્તારમાં ચાની લારી નહીં ખોલીશ. ચાવાળો આવી રીતે વિચારે, પાણીપુરીવાળો એના હિસાબે વિચારે કે અગર હું મારી પાણીપુરીની બીજી લારી લગાવીશ તો ઔદ્યોગિક વિસ્તારમાં નહીં, કોઈ રહેઠાણ વિસ્તારમાં લગાવીશ. એટલે દરેક વેપારી, નાનાથી નાનો વેપારી, મોટાથી મોટો વેપારી, બજારનું વિભાજન કરે છે અને પછી પોતે ધંધો શરૂ કરે. જો તમે બજારનું વિભાજન ના કરો ને તો માર્કેટમાં ખોવાઈ જશો. ખોવાઈ જશો એટલે તમારો ધંધો ચોપટ થઈ જશે, બંધ થઈ જશે, નુકસાન કરીને ઘરે જશો. એટલે બજારનું વિભાજન કરવું ખૂબ અનિવાર્ય છે જો તમે વેપારી છો તો. આ મેં તમને કોમન સેન્સમાં બજાર વિભાજન શું છે તે જણાવી દીધું. હવે આપણે વ્યાખ્યાના સ્વરૂપમાં જઈએ કે ભાઈ એલ.કે. જોન્સનને પોતાની વ્યાખ્યા આપી છે કે બજાર વિભાજન વિના કાર્ય કરતું ધંધાકીય એકામ વિશાળ સમુદ્રમાં હોકાયંત્ર વિના માર્ગ શોધતી નૌકા જેવું છે. મેં તમને કહ્યું ને, તમે ખોવાઈ જશો.
મોટા દરિયામાં તમે હોકાયંત્ર વગર સફર કરો તો તમે ખોવાઈ જશો. સેમ એ જ છે, બજાર વિભાજન ના કરે એ ધંધો ડૂબી જ જાય કે ખોવાઈ જાય. ક્લિયર? તમને બજાર વિભાજન કરતાં આવડવું જોઈએ. બીજી પણ બે અલગ અલગ વ્યાખ્યાઓ છે, તે પણ જોઈ લઈએ. ચોક્કસ ધોરણો કે આધારને ધ્યાનમાં રાખીને સમગ્ર બજારને નાના વિભાગોમાં વહેંચવાની પ્રક્રિયાને બજાર વિભાજન કહેવાય છે. તમે બહુ મોટું વિશાળ બજાર છે એને નાના નાના ભાગમાં વેચો અને પછી ટાર્ગેટ કરો જ્યાં જ્યાં તમારા કસ્ટમર છે, એટલે બજાર વિભાજન. સ્થળ, ઉંમર, જાતિ, અભિરુચિ, ટેવ, પૂર્વગ્રહો વગેરે ચોક્કસ ધોરણોને આધારે કોઈ એક જરૂરિયાત ધરાવતા ગ્રાહકના સમુદાયને અલગ અલગ વિભાગોમાં વહેંચી કાર્યને બજાર વિભાજન કહેવાય છે. ક્લિયર? તમે કોઈ પણ હિસાબે બજારને કેટેગરીમાં ફેરવી શકો છો. તમે સ્ત્રી પુરુષના હિસાબે બજારમાં વેચી શકો છો, અથવા ઉંમરના હિસાબે નાના, પછી મોટા, એનાથી મોટા, વૃદ્ધ. તમારા કસ્ટમર કયા છે, કયા વિસ્તારમાં આ ઉંમરના લોકો વધારે જોવા મળે છે, તે હિસાબે તમે વેચી શકો. તમારા પેદાશનો પ્રકાર કયો છે તે હિસાબે તમે બજારને વેચી શકો. ફેશન, અભિરુચિ, ગ્રાહકોની ટેવ, આ બધાના હિસાબે તમે બજારને વહેંચો છો. ક્લિયર? તો આ અમુક આ જસ્ટ એક્ઝામ્પલ આપ્યા, આપણે ડિટેલમાં બધા જ સમજીશું કે શેના આધાર પર તમે બજારને વહેંચી શકો. તો આ બધા આધારના હિસાબે તમે બજારને વહેંચો અને પછી કસ્ટમરને ટાર્ગેટ કરો, એટલે તમને માર્કેટમાં ટકી રહેવું બહુ આસાન લાગશે. અને આ જે પ્રક્રિયા તમે કરો છો તેને આપણે કહીએ છીએ બજાર વિભાજન. હવે એના ફાયદાઓ સમજી લઈએ કે જો તમે એક વેપારી છો અને બજાર વિભાજન કરીને માર્કેટમાં ઉતરો છો તો એના ફાયદા શું છે. ફાયદા નંબર 1, વેચાણમાં નોંધપાત્ર વધારો. જો તમે બજાર વિભાજન કર્યા વગર માર્કેટમાં ઉતરો ને તો તમારું વેચાણ એટલું નહીં થશે. પણ તમને ખબર છે મેં ભાગલા કરીને હું અંદર માર્કેટમાં આવીશ, જે વ્યક્તિઓ મને ખબર છે કે આને મારે ટાર્ગેટ કરવાના છે, હું ચોક્કસ ગ્રાહકને ટાર્ગેટ કરીશ કે મને ખબર જ છે આ તો લેશે જ. તો વિભાજન કરવાથી સૌથી મોટો ફાયદો આ જ થાય, વેચાણમાં વધારો જોવા મળે સૌથી સારી રીતે. બીજું, યોગ્ય બજાર વ્યૂહરચના. તમે સ્ટ્રેટેજી બનાવી શકો, કેમ કે તમે તમારા ટાર્ગેટ કસ્ટમર ફિક્સ કરી દીધા છે. બસ હવે એને તમારા દુકાન સુધી લાવવાના છે કે તમે જ્યાં સામાન મૂક્યો છે ત્યાં સુધી એમને એટ્રેક્ટ કરવાના છે. અને એ તમને ખબર હોય કેવી રીતે. તમે જ્યારે બજાર વિભાજન કરી દો ને ત્યારે જ તમને વ્યક્તિનું વ્યક્તિત્વ ખબર પડી જાય. ફોર એન એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ સાથે સમજીએ. તમે સમજો કોઈ કપડાની દુકાન ખોલો છો, ફોર એન એક્ઝામ્પલ ક્લોથ ઇન્ડસ્ટ્રી, બરાબર. હવે કપડાની ઇન્ડસ્ટ્રી, તમે સ્ત્રીઓ માટે કપડાં બનાવો છો, બરાબર, ડ્રેસ બનાવો છો, કે પછી ફેન્સી ઇન્ડો વેસ્ટર્ન ટાઈપ ડ્રેસ બનાવીને આપો છો, ફેન્સી ડ્રેસ. તો આવા ડ્રેસ જે છે યંગ ફિમેલ વધારે ખરીદશે, જે કોલેજ સ્ટુડન્ટ હશે, અથવા તો જે જનરલી 15થી 35 વર્ષની વયની સ્ત્રીઓ હશે તે વધારે ખરીદશે. અને એમાં પણ 21થી 30ના વચ્ચેની જે ઉંમર હશે એમનો વધારે ઘસારો હશે. તો તમારે સૌથી પહેલાં ટાર્ગેટ કરવાનું કે આ ઉંમરની ફિમેલ વધારે ક્યાં જોવા મળે તે વિસ્તારમાં તમે એસ્ટાબ્લિશ કરી દો. ચાલો, તમે તમારા ધંધાને તો ત્યાં બનાવી દીધો કે અહીંયા દુકાન ખોલી દીધી, બીજા વિસ્તારમાં, ત્રીજા વિસ્તારમાં, જ્યાં જ્યાં આ ઉંમરની સ્ત્રીઓ વધારે છે ત્યાં ત્યાં તમે દુકાન ઊભી કરી નાખી. હવે તમારે જો દુકાન ખોલી, કેમ કે ત્યાં ઉંમરની વ્યક્તિઓ છે જે ઉંમરના તમે ટાર્ગેટ કરો છો. હવે તમે એને અહીંયા લાવશો કેવી રીતે? કેમ કે દરેક વિસ્તારની જે સ્ત્રીઓ છે એમની મેન્ટાલિટી અલગ હશે. ફોર એન એક્ઝામ્પલ, કતારગામમાં એક શોરૂમ ઓપન કર્યો હોય તમે, તો ત્યાંની ફિમેલની મેન્ટાલિટી અલગ હશે, રહેવાનો તરીકો અલગ હશે. એક શોરૂમ તમે વેસુમાં ઓપન કરો છો તો ત્યાંની સ્ત્રીઓની વિચારધારા અલગ હશે, એમની મેન્ટાલિટી, એમની રહેણ સહેણની પદ્ધતિ અલગ હશે. અડાજણમાં એક શોરૂમ નાખો, એક ગ્રામ્ય વિસ્તારમાં તમે લગાવી દો, વલસાડ બાજુ, તો જો 4 અલગ અલગ એરિયા તમે નક્કી કર્યા, કેમ કે ત્યાં સ્ત્રીઓ વધારે છે, પણ ચારે સ્ત્રીઓમાં ફરક પણ તો છે. તો એ હિસાબે તમારે વ્યૂહરચના ઘડવી પડશે કે હું આ સ્ત્રીને આવી રીતે એટ્રેક્ટ કરીને મારી દુકાન સુધી લાવી શકું, એમને સમજીને. પણ એ ક્યારે શક્ય થશે? જ્યારે તમે બજાર વિભાજન કર્યું હશે ત્યારે. નહીં તો તમે બજાર વિભાજન નહીં કરો અને કોમન બધી જગ્યાએ દુકાન ખોલી નાખો તો તમે ટાર્ગેટ કેવી રીતે કરશો કસ્ટમરને? જો કોમન માર્કેટ હોય તો કોમન વ્યૂહરચના હોય,
અને કોમન વ્યૂહરચના હોય ને તો તમે બધી સ્ત્રીઓને એટ્રેક્ટ ના કરી શકો. પણ જો તમે બજારનું વિભાજન કર્યું હોય તો પછી વિભાજન થયા પછી તમે અલગ અલગ વ્યૂહરચના, અલગ અલગ વિભાજનવાળા એરિયા માટે અપનાવો તો દરેક સ્ત્રીને તમે એટ્રેક્ટ કરી શકશો. તો આ સૌથી મોટો બીજો ફાયદો છે. યોગ્ય બજાર વ્યૂહરચના તમે ઘડી શકો છો જો તમે બજાર વિભાજન કર્યું હોય તો. જરૂરિયાત મુજબ ઉત્પાદન. તમે જ્યારે બજારને વહેંચો ને એટલે તમને 1-2 મહિનામાં આઈડિયા આવી જાય કે કયા વિસ્તારમાં કેટલું વેચાણ થઈ રહ્યું છે. પછી તમે તમારું ઉત્પાદન તે હિસાબે કરો એટલે તમારો સ્ટોક પણ પડે ખરાબ નહીં થશે અને જેટલું બનશે એટલું ચોક્કસ સમયમાં વેચાઈ જશે. એટલે તમારા ખર્ચા ઓછા થઈ જશે. તમારા જે સ્ટોક ભરાઈ જાય એટલે તમારી મૂડી એક જગ્યાએ રોકાઈ જાય એ નહીં થશે. જો તમે કોમન માર્કેટ રાખતે વિભાજન કર્યા વગર તો તમને ખબર જ નહીં પડતે મને કયા વિસ્તારમાં કેટલું વેચાય છે, મારે કેટલો સ્ટોક કરવો જોઈએ. તમે ઓવરઓલ વેચશો તો ઓવરઓલ તમે એટલો મોટો સ્ટોક પણ જમા કરી રાખો. પણ જો તમે બજાર વિભાજન કરો તો તમને ખબર હોય કે આ બજારમાં આટલું જ વેચાય છે, આ વિસ્તારમાં આટલું જ વેચાણ થાય છે. એટલે ક્યાંય ના ક્યાંય તમે ઉત્પાદન પર તમારી પકડ બનાવી શકો છો. એટલે જરૂરિયાત મુજબ જ તમે ઉત્પાદન કરશો. સંચાલનમાં વિશિષ્ટકરણ. હવે જો તમે બજારને વહેંચો ને અલગ અલગ વિસ્તારમાં, 4-5 વિસ્તારમાં, તો એનો સૌથી મોટો ફાયદો શું થાય? તમારા દરેક વિસ્તારના કોઈના કોઈ એક્ઝિક્યુટિવ હશે, ઓફિસર હશે, એ લોકો પોતપોતાના બજારને સંચાલન કરશે. હવે દરેક ઓફિસરની વિચારધારા અલગ હોય, દરેકની માર્કેટિંગ પદ્ધતિ અલગ હોય, કસ્ટમરને એટ્રેક્ટ કરવાની પદ્ધતિ અલગ હોય. તો તમને અલગ અલગ પદ્ધતિઓ જાણવા મળશે અને સૌથી સારી જે પદ્ધતિ હશે એ આપણે બીજાને પણ જણાવી શકીશું. એટલે ઓવરઓલ આપણી જ કંપનીનું સંચાલન સારું થવાનું છે. વિભાજન કરવાનો આ પણ એક ફાયદો છે. બજારની તકો વિશે માહિતી. હવે તમે બજારનું વિભાજન કરો એટલે તમને એક આઈડિયા આવી જાય કે કયા બજારમાં વેચાણ બહુ સારું છે. પછી જે બજાર મોટું થવાનું હોય આગળ જઈને, જેમ કે ફોર એન એક્ઝામ્પલ આજની તારીખમાં મેં તમને હમણાં જસ્ટ એક્ઝામ્પલ આપ્યું ને કે કતારગામ, વેસુ, અડાજણ અને વલસાડ 4 અલગ અલગ તમે ટાર્ગેટ રાખેલા છે, અલગ અલગ બજાર. હવે કતારગામ ઓલરેડી ડેવલપ થઈ ચૂક્યું છે, એને એનાથી વધારે તમે મોટું નહીં કરી શકો. પણ વેસુ અને અડાજણ હજી માર્કેટ મોટું થશે કેમ કે ફ્યુચર છે. વેસુ અને અડાજણ ધીરે ધીરે બહુ ઝડપથી આગળ આવી રહ્યા છે. એક રીતે એ પોતાનું બજાર વિકસાવી રહ્યા છે એટલે ત્યાં સંખ્યા હજી વધશે તમે જોવા જાઓ તો. એટલે ભવિષ્યમાં તકો વધારે છે. તો આ બધી તકોની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે કે કયા બજારમાં કેટલી તક ઊભી થાય છે, કેટલું નુકસાન થવાની શક્યતા છે, તો ત્યાંથી નીકળી જઈએ. તો જ્યારે તમે બજાર વિભાજન કરો છો ને તો એનો સૌથી મોટો ફાયદો આ એક થાય છે કે આવનારી તક વિશે તમને પહેલેથી જ માહિતી મળી જાય છે કે આ બજારમાં આ તક આવવાની છે. ક્લિયર? ફક્ત એટલું જ નહીં, તમે કપડાની દુકાન નાખી છે, તમે સ્ત્રીઓની વાતો સાંભળશો એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ સ્ત્રીઓને આ વસ્તુ પણ ગમે છે. પછી શું ખબર, તમે બીજી દુકાન નાખી દો બાજુમાં અને જે વસ્તુ એમને ગમે, ફોર એન એક્ઝામ્પલ તમે ફિમેલના મોઢે સાંભળેલું કે મને લિપસ્ટિક, નેલ પોલિશ જે હોય તે બ્રાન્ડેડ ગમે છે. ઘણી બધી સ્ત્રીઓના મોઢે તમે સાંભળો છો તો તમે બીજી પ્રોડક્ટ બાજુમાં લગાવી દો સેમ. તો તમને તકો વિશે જાણકારી મળે છે જ્યારે તમે વિભાજન કરો છો. સેમ વે જો ફોર એન એક્ઝામ્પલ કતારગામમાં તમે આ વાત સાંભળી કે ત્યાંની સ્ત્રીઓને નેલ પોલિશ, લિપસ્ટિક એ બધું ગમે છે, તો તમે તમારા દુકાનમાં બાજુમાં એ સ્ટોલ મૂકી દીધો જેથી કરીને તમારા દુકાનમાં પણ આવે અને બાજુમાં પણ ખરીદી થાય. વેસુની સ્ત્રીઓને તમે સાંભળતા જોઈએ કે મને પર્સ બહુ ગમે છે, તો તમે બાજુમાં પર્સનો ઠેલો મૂકી દો, એક તમારા શોરૂમની અંદર જ એક કોર્નર બનાવી દો. તો આ બધી તક જો તમને ખબર જ નહીં પડતે, જો તમે વિભાજન ન કરતે તો વિભાજન કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે બીજી તક કઈ કઈ છે આપણી પાસે તે પણ આપણને ખબર પડે છે અને આપણે આપણા કંપનીને મલ્ટી પ્રોડક્ટ બનાવી શકીએ છીએ. નેક્સ્ટ ફાયદો છે બદલાતા સંજોગો મુજબ ફેરફારો. જો મેં તમને કહ્યું ને કે સમય બદલાતો જાય. આજે વેસુમાં તમે અલગ અલગ જગ્યાએ ઇન્ડો વેસ્ટર્ન ફિમેલ ડ્રેસ તો ઓપન કરી દીધા, પણ સમય જશે એટલે ઇન્ડો વેસ્ટર્ન પણ ફેશન બદલાશે અને કંઈક નવી ફેશન આવશે. તો બજાર વિભાજન કરો ને તો તમને એ બધી જાણકારી પહેલેથી મળે કેમ કે તમે લોકોના ફીડબેક લો છો, લોકોની વાતો સાંભળો છો, દરેક વિસ્તારની સ્ત્રીઓની મેન્ટાલિટી તમને ખબર પડવા લાગી છે. એટલે તમે પહેલેથી જ તૈયાર રહી શકો છો કે ભાઈ આ સંજોગ આવવાના છે, હવે મારે આ કંઈ નવું સાથે સાથે કરવું પડશે. જેમ કે તમે જોયું ને સ્ત્રીઓ વાત કરતી હતી બેગ લાવે તો વધારે સારું, નેલ પોલિશ અને લિપસ્ટિક આવે તો વધારે સારું, તો તમે ફટ દઈને તમારા પ્રોડક્ટમાં ચેન્જ લઈ આવ્યા
કે કાલે ઉઠીને ઇન્ડો વેસ્ટર્ન બંધ થાય ને તો બેગ તો વેચાશે, કે નેલ પોલિશ તો વેચાશે, કે લિપસ્ટિક તો વેચાશે. તો આ બધા સંજોગો તમને ખબર પડશે કે આવનારા સંજોગો કયા છે, અને તમે એ હિસાબે તૈયારી કરી શકશો જ્યારે બજાર વિભાજન કરો છો ત્યારે. જો તમે બજાર વિભાજન ના કરો ને તો ઘણું બધું નુકસાન તમને થઈ શકે. એટલા માટે તો દરેક વેપારી બજારનું વિભાજન કરીને જ માર્કેટમાં ઉતરે છે. નાનાથી નાનો વેપારી, મોટાથી મોટા વેપારી. હજી અમુક બીજા ફાયદા પણ છે. આ તો હજી 6 જ પોઈન્ટ થયા છે. અસરકારક માર્કેટિંગ કાર્યક્રમ. બજાર વિભાજન કરવાથી તમને એક વસ્તુ ફાયદો થશે, તમને આઈડિયા આવશે કે કયા વિસ્તારમાં મારે કેટલી માર્કેટિંગની જરૂર છે, જાહેરાત આપવાની જરૂર છે. અલગ અલગ વિસ્તારની સ્ત્રીઓ અલગ અલગ રીતે એટ્રેક્ટ થાય. તમે કતારગામમાં જશો તો કતારગામમાં સોશિયલ મીડિયા વાપરતી સ્ત્રીઓ વધારે છે. તમે વેસુમાં જશો તો વેસુમાં ટીવી જોવાવાળી સ્ત્રીઓ વધારે છે. તમે અડાજણમાં જશો તો ત્યાં છાપું વાંચવાવાળી સ્ત્રીઓની સંખ્યા વધારે છે. વલસાડમાં જશો તો ત્યાં રેડિયો કે કોઈ બીજી પદ્ધતિથી, આ ખાલી જસ્ટ હું એક્ઝામ્પલ આપું છું, ક્લિયર. હું કોઈને એવું નથી નીચું કે નથી બતાવતો, જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે આવા આવા કેટેગરીના લોકો હશે તો તમને આઈડિયા આવશે કે મારે કયા વિસ્તારમાં કેવી રીતે માર્કેટિંગ કરવી જોઈએ. તમને ખબર પડી કે ભાઈ કતારગામની સ્ત્રીઓ સોશિયલ મીડિયા વધારે વાપરે છે, તો ત્યાંના લોકો માટે તમે સોશિયલ મીડિયા માર્કેટિંગ કરશો. વેસુની સ્ત્રીઓ ટીવી વધારે જોઈએ તો તમે ટીવીવાળું માર્કેટિંગ કરશો. અડાજણની સ્ત્રીઓ છાપું વધારે વાંચે છે તો છાપામાં એડવર્ટિઝમેન્ટ આપશો. એટલે તમને આઈડિયા આવી જશે કે કયા બજારમાં કેવી રીતે માર્કેટિંગ કરવા જેવી છે. ક્લિયર. ઓવરઓલ માર્કેટિંગ કરવા જશો, બધાને ટીવી પર બતાવશો તો ખાલી વેસુવાળી સ્ત્રીઓને જ ખબર પડશે, કેમ કે એ લોકો ટીવી જોવે છે. બાકી બધી સ્ત્રીઓ તો અલગ અલગ માધ્યમ પર છે. તો તમને માધ્યમની જાણકારી મળશે કે કયા માધ્યમ પર મારે માર્કેટિંગ ક્યાં કરવું જોઈએ. જરૂરિયાત મુજબ પેકેજિંગ. દરેક સ્ત્રીની પેકેજિંગ પદ્ધતિ પસંદ અલગ અલગ હોય. કોઈને સિમ્પલ પેકેજ ગમે, કોઈને ભરચક પેકેજ ગમે, કોઈને રંગબેરંગી પેકેજ ગમે. દરેક વિસ્તારમાં કે દરેક સ્ત્રીઓની ચોઈસ અલગ અલગ હોય. તો તે હિસાબે તમે જ્યારે બજાર વિભાજન કરો એટલે તમને આઈડિયા આવી જાય કે આ વિસ્તારની સ્ત્રીઓને આવું પેકિંગ ગમે છે, તો પેકિંગનો પણ આઈડિયા આવી જશે તમને. સાધનોનો યોગ્ય ઉપયોગ. તમે જે સંપત્તિ છે તમારી, પૈસા, મશીનરી, ગોડાઉન, બધી વસ્તુનો ઉપયોગ બરોબર રીતે થશે જો તમે બજાર વિભાજન કરશો તો. કોઈ પણ વસ્તુ વેડફાવાની નથી. ગ્રાહકોને પણ ફાયદો થાય છે. ત્યાં ગ્રાહકોને યોગ્ય વસ્તુ મળે છે સમય પર, સારી રીતે. કેમ કે તમે જેટલું સારું કરવા જઈ રહ્યા છો એનાથી ગ્રાહકને તો સંતુષ્ટિ મળવાની જ છે, અને ગ્રાહક સંતુષ્ટ એટલે એ જ એની માટે સૌથી મોટો ફાયદો. એટલે બજાર વિભાજન કરવાથી ગ્રાહકને પણ ફાયદા થતા હોય છે. એને સારી સેવા મળે છે, સારો પ્રોડક્ટ મળે છે, જે વસ્તુ એને જોવે છે તે વસ્તુ એને નજીકમાં જ મળી રહે છે. તો ગ્રાહકને પણ અલ્ટિમેટલી ફાયદો જ છે, ફક્ત દુકાનદારને જ નહીં. સમાજને પણ લાભ થાય છે. ક્લિયર. સમાજને કેમ લાભ થાય છે? કેમ કે તમે બજાર વિભાજન કરશો એટલે એટલી સંખ્યામાં તમે લોકોને નોકરી આપશો, તમે નવી નવી સાધન સંપત્તિનો ઉપયોગ કરશો, એટલે ઇનડાયરેક્ટલી તમે ઘણા બધા લોકોને રોજગારી પૂરી પાડો છો. અને પ્લસ તમે જેટલી સારી વસ્તુ આપશો ગ્રાહકને, એટલી લોકોની જે રહેણીનું સ્તર છે તે વધતું જશે. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ લોકોની વધતી જશે. સારી રીતે લોકો રહેતા થશે, અને સમાજમાં એક સારી નવી પદ્ધતિ રહેવાની ઊભી થશે. તો રોજગારી તો ઊભી કરશો જ, પરંતુ એક સારી રહેણાંક પદ્ધતિ પણ ઊભી કરતા જાઓ છો. અને લાસ્ટ, નાની પેઢીને પણ ફાયદો થાય છે. નાના નાના વેપારીઓ પણ તમારી સાથે ટાઈઅપ કરશે કે ભાઈ તમે અમને તમારો પ્રોડક્ટ આપો, તમારી ફ્રેન્ચાઇઝી અમે ઓપન કરીએ, અથવા તમારી કંપનીનો પ્રોડક્ટ તમે તો વેચો છો, અમારી દુકાનમાં પણ વેચીએ, કેમ કે લોકોને પસંદ આવે છે. તો ક્યાંય ના ક્યાંય તમે મોટા પાયે નાના વેપારીઓને પણ સાથે લઈને ચાલશો. તો બજાર વિભાજન કરવાના આ અમુક ચોક્કસ ફાયદા છે. જે તમે માર્કેટિંગ એટલે તમારો પ્રોડક્ટ જ્યારે વેચવા નીકળો તો ડાયરેક્ટ ઓવરઓલ બધા જ માર્કેટમાં બેસી નહીં જવાનું. ચોક્કસ વિસ્તારને ટાર્ગેટ કરવાનો જ્યાં તમારા કસ્ટમર બની શકતા હોય, અને એનાથી તમને પણ ફાયદો છે, ગ્રાહકને પણ ફાયદો છે, સમાજને પણ ફાયદો છે, નાના નાના વેપારીઓને પણ ફાયદો થાય છે. તો આ ફર્સ્ટ ક્વેશ્ચન હતો આપણો કે બજાર વિભાજનના ફાયદા શું છે. 7 માર્કમાં ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં પૂછી શકે તમને. તો સૌથી પહેલાં તો બજાર વિભાજનની 2 વ્યાખ્યા લખી નાખો, બોક્સ બનાવીને એના ફાયદા લખી નાખો, અને દરેક પોઈન્ટને તમે 3-3, 4-4 લાઇનમાં એક્સપ્લેન કરી દો. તમારો આન્સર આરામથી 3, 3.5 કે 4 પેજ જેવો થઈ જશે.
અને જો MCQ એક્ઝામ છે તો પોઈન્ટ યાદ રાખજો, એના કન્સેપ્ટ યાદ રાખજો, એના રિલેટેડ MCQ તમને આવશે અને આપણે પ્રેક્ટિસ કરીશું એટલે વધારે ક્લિયર થઈ જશે. તો આ આપણો સૌથી પહેલો પ્રશ્ન હતો, બજાર વિભાજનના ફાયદા. હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. બજાર વિભાજનની મર્યાદાઓ. જો વિભાજન કરવાથી ફાયદા તો થાય છે, પરંતુ દરેક સિક્કાની બે બાજુ છે, સારી અને ખરાબ. તો એની મર્યાદાઓ કઈ કઈ છે? સૌથી પહેલી મર્યાદા છે, સમગ્ર પદ્ધતિ ગૂંચવણ ભરેલી અને ભારે ખમ બની જાય છે. તમે આટલી નાની નાની વસ્તુ બારીકાઈથી કરવા જશો તો એ બોજો બધો તમારા પર જ આવવાનો છે. અને તમે અત્યારે તો 4 બજાર છે, પૂરા દેશમાં જ્યારે વિસ્તૃત કરશો તમારા વેપારને, તો શું એક એક ખૂણાને જોવા જશો? આ બહુ જ ગૂંચવણ ભર્યું છે. ક્લિયર? એ જેટલું નાના પાયે હોય તો એકવાર ચલાવી લો, મોટા પાયે બિઝનેસ જતો રહે પછી આ બધી વસ્તુ શક્ય બનતી નથી ને તમારા માટે એ બોજારૂપ થશે. પછી કેવું થશે કે તમે તમારા ગ્રાહકને આદત પાડી દીધી છે. અત્યારે તો નાનું બજાર હતું એટલે તમે વિભાજન કરીને ચલાવો છો, મોટું બજાર થશે એટલે વિભાજન પર ધ્યાન નહીં આપી શકશો અને ગ્રાહકને પણ પછી ગુસ્સો આવશે. પહેલાં તો બહુ સારું કરતા હતા, હવે મોટો બિઝનેસ બને એટલે ધ્યાન નથી આપતા મારા પર, પણ ક્યાંથી આપવાના? એટલે અલ્ટિમેટલી તમારી જ ગુડવિલ ખરાબ થઈ જાય છે. તો આ એક ગૂંચવણભરી પદ્ધતિ છે. નાના બિઝનેસ સુધી બરોબર છે, મોટા પાયાને લઈ જઈ શકવું થોડું અશક્ય જેવું લાગે છે. અપીલ કરવા જાહેરાતના અલગ અલગ માધ્યમો. તમે જોયું ને કે ભાઈ વેસુમાં તમે એડવર્ટિઝમેન્ટ કર્યું તો ટીવીમાં આપવી પડશે, કતારગામમાં કરું તો સોશિયલ મીડિયામાં આપવું પડશે, અડાજણમાં કરું તો છાપામાં આપવું પડશે. તો આટલી બધા માધ્યમનો ઉપયોગ કરશો તો એટલો ખર્ચો પણ તમારો વધશે. તો આ એક અનનેસેસરી વસ્તુ છે. તમે દરેક માધ્યમથી એડવર્ટિઝમેન્ટ કરવા જાઓ એ તમારી માટે જ બોજારૂપ સાબિત થશે. ગ્રાહકોની સંખ્યા મર્યાદિત. ક્લિયર? આટલા 15, 20 કે 500 ગ્રાહકો એક વિસ્તારમાં, એટલા માટે આટલું મોટું ડિટેલમાં જવાની જરૂર પડતી નથી. એ મૂર્ખામી જેવું લાગે ઘણીવાર. ક્લિયર? તો મેં કહ્યું ને, દરેકની વિચારધારા અલગ હોય. તમે આ રીતે વિચારો કે 500 જણ માટે તમે અલગ અલગ માર્કેટ બનાવીને અલગ અલગ રીતે જાહેરાતો કરીને એમને સારી સેવાઓ આપીને એટ્રેક્ટ કરો છો, તો તમારા હાથમાં શું બચશે? કંઈ જ નહીં આવશે, બધો જ ખર્ચો થઈ જશે. તો ગ્રાહકની મર્યાદિત સંખ્યા છે તો પછી આ તમને મોંઘું પડશે. વિશિષ્ટ યંત્રો ખરીદવા પડે છે. મેં તમને કહ્યું ને, બજાર વિભાજન કરો એટલે દરેકની માંગ અલગ અલગ હોય વિસ્તાર વાઇઝ. તો શું તમે એ હિસાબે દરેક માટે યંત્ર લેવા જશો? અને યંત્ર લેવા જશો તો કેટલું મોંઘું પડશે તમને? 10 રૂપિયાના પ્રોફિટ માટે 100 રૂપિયા ખર્ચ કરો તો 90 રૂપિયાનું નુકસાન જ થાય. ક્લિયર? તો આ એક ખરાબ પાસું જોવા મળે છે એનું. અને લાસ્ટ, ખર્ચાળ. આ બહુ એક ખર્ચાળ, તમારા પૈસાના પાણી થવાના છે. ક્લિયર? તો આ જેટલી પદ્ધતિ સારી દેખાય છે ને શરૂઆતમાં ફાયદા જોઈને, આ એટલું તમારા ખિસ્સા પર વજન પડશે એનું. ક્લિયર? તો એની મર્યાદાઓ પણ એટલી જ છે. અગેન આ શોર્ટ નોટમાં, ટૂંક નોંધમાં આવી શકે 4 થી 5 માર્કમાં, કે બજાર વિભાજનની મર્યાદાઓ જણાવો. તો સૌથી પહેલાં તો તમે વ્યાખ્યા લખી નાખો બંને, પછી બોક્સ બનાવીને એના મર્યાદાઓ લખી દો. 1 પેજ થઈ ગયું. પછી દરેક પોઈન્ટને તમે 3-3, 4-4 લાઇનમાં એક્સપ્લેન કરો. 2 થી 2.5 પેજ જેટલો આન્સર તમારો થઈ જશે. અને 4 માર્ક માટે ટૂંક નોંધમાં આટલો ઇનફ છે જો તમે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ આપો છો તો. અને એઝ યુઝ્યુઅલ MCQ આપવાના છો તો પોઈન્ટ યાદ રાખજો, MCQ ટીક કરવામાં કામ લાગશે. તો અત્યાર સુધી આપણે 2 ક્વેશ્ચન જોયા, બજાર વિભાજનના ફાયદા અને મર્યાદાઓ. તો હવે દીકરાઓ આપણે થર્ડ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. બજારના વિભાજનના આધારો. વિભાજન કરવું જોઈએ તે તો આપણને ક્લિયર થઈ ગયું, કેમ કે વિભાજન કરશો તો ગ્રાહકને તમે ટાર્ગેટ કરી શકશો. વિભાજન શેના આધારે કરશો? સ્ત્રી પુરુષના આધારે, ઉંમરના આધારે, તેમની આવકના આધારે, કુટુંબની સંખ્યાના આધારે, તેમના ધર્મના હિસાબે, જાતિ, આવક, રહેણ સહેણનો તરીકો, આ બધાના આધારે તમે બજારને વહેંચી શકો છો. તો એ તમારા પ્રોડક્ટ પર નિર્ભર કરે છે, તમારી પેદાશ પર, કે તમારો પ્રોડક્ટ કોણ વાપરવાનું છે. પછી તે હિસાબે તમે વિભાજન કરશો. તો બજારને મુખ્યત્વે જો તમે ભાગ કરવા જાઓ તો 4 રીતે તમે વહેંચી શકો. સૌથી પહેલું છે ભૌગોલિક, બીજું વસ્તી વિષયક, થર્ડ મનોવૈજ્ઞાનિક તરીકે, અને ચોથું વતનલક્ષી. આ 4 રીતે, આ 4 આધારો તહેત તમે બજારના વિભાજનને કરી શકો છો, બજારનું વિભાજન તમે કરી શકો છો. તો દરેકને આપણે ડિટેલમાં સમજીશું કે ચારે શું છે. સૌથી પહેલાં સમજીએ આપણે ભૌગોલિક.
જો ભૌગોલિક રીતે તમે બજારનું વિભાજન કરો છો તો એમાં પણ અંદર 3 બીજી કેટેગરી છે. સૌથી પહેલાં વિસ્તારને અનુલક્ષીને, બીજું ગીચતાને અનુલક્ષીને અને થર્ડ આબોહવાને અનુલક્ષીને. જો તમારી દીકરાઓ MCQ એક્ઝામ છે તો આ બધા પોઈન્ટ તમે યાદ રાખજો, આમાંથી સારા એવા MCQ બની શકે. ક્લિયર? તમે આગળ જોયું કે પહેલાં તો મુખ્યત્વે 4 ભાગમાં તમે વિભાજન કરી શકો. એમાંનો પહેલો છે ભૌગોલિક. ભૌગોલિકમાં પણ 3 પાર્ટ પડે: વિસ્તારને અનુલક્ષીને, ગીચતાને અનુલક્ષીને અને આબોહવાને અનુલક્ષીને. તો ચાલો સૌથી પહેલાં આપણે સમજીએ વિસ્તારને અનુલક્ષીને. એમાં સૌથી પહેલો છે સ્થાનિક બજાર, ત્યારબાદ પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. તમે ટાર્ગેટ કરો. ફોર એન એક્ઝામ્પલ, તમે કોઈ સામાન્ય પ્રોડક્ટ બનાવો છો લોકલ લેવલ પર. તમે ઘરે બેઠા હતા લોકડાઉનમાં, તમને વિચાર આવ્યો કે હું અથાણું બનાવીશ. ક્લિયર? અથાણાની કંપની શરૂ કરીશ. અલગ અલગ ફ્લેવરના કે અલગ અલગ પ્રોડક્ટ હશે. લીંબુનું અથાણું, કેરીનું અથાણું, અલગ અલગ પ્રકારના તમે અથાણા બનાવવાના વિચાર કર્યો છે. હવે તમે પહેલા જ દિવસે કંઈ આંતરરાષ્ટ્રીય સ્તર પર થોડી ના તમારા વેપારને લઈ જશો. તમે શરૂઆત તમારા આજુબાજુના વિસ્તારથી કરશો. તમે ભાઈ એક લોકલ એરિયામાં શરૂ કરશો તમારા, પછી ધીરે ધીરે એને તમારા શહેર પૂરતું રાખશો. ક્લિયર? તો ઘણી બધી કંપનીઓ ફક્ત અમુક ચોક્કસ સ્થાનિક વિસ્તારમાં જ પોતાનો પ્રોડક્ટ વેચતી હોય છે. ખાસ કરીને જે ચા પત્તી બનાવવાવાળી કંપની હોય કે સાબુ બનાવવાવાળી કંપની હોય છે, અથવા તો કોઈ વેફર કે કોઈ પણ લોકલ વસ્તુ બનાવતી હોય, તો એ પોતાના વિસ્તાર પૂરતા જ એ લોકો રહે. ફોર એન એક્ઝામ્પલ, તમે હમણાં જેમ વિચાર્યું કે હું અથાણું બનાવીશ અને સુરતમાં વેચીશ, તો તમારો વિસ્તાર કયો હશે? સુરતના વિસ્તાર હશે. વેસુ, અડાજણ, કતારગામ, અમરોલી, એવી રીતે અલગ અલગ વિસ્તારમાં તમે અથાણા વેચશો. અલગ અલગ દુકાનમાં તમારા અથાણા વેચાશે, અથવા તો તમે પોતાની દુકાનો ઊભી કરશો અને અથાણું વેચશો. તો આ એક સ્થાનિક રીતે તમે બજારને વહેંચ્યું ગણાય, કે તમે એક ચોક્કસ વિસ્તારમાં રહેશો અને દરેક વિસ્તારને તમે ભાગલા પાડીને તમારા જે શહેર છે એના અંદર જે ભાગ છે નાના નાના, એમાં એક એક ભાગમાં તમે તમારા વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરશો. તો આ વિભાજનને આપણે કહીએ છીએ સ્થાનિક બજાર વિભાજન. બીજું છે પ્રાદેશિક વિભાજક બજાર, એટલે કે તમે રાજ્ય લેવલ પર અથવા તો તમે જિલ્લા કક્ષાએ વહેંચણી કરશો કે ભાઈ સુરતમાં એક બ્રાન્ચ, બીજી બ્રાન્ચ વલસાડમાં, ત્રીજી બ્રાન્ચ નવસારીમાં, ચોથી બ્રાન્ચ અમદાવાદ, પાંચમી વડોદરા, છઠ્ઠી રાજકોટ. મુખ્ય શહેરોમાં તમારી બ્રાન્ચીસ હશે. તમે એકદમ અંદર ડીપ લેવલ પર નહીં જશો. ક્લિયર? દરેક જિલ્લામાં તમારી એક બ્રાન્ચ હશે, જેને આવવું હોય તમારા પાસે આવે. હવે આવું વિભાજન ક્યારે શક્ય થાય? જ્યારે તમે કોઈ બ્રાન્ડેડ વસ્તુ વેચતા હોય. ક્લિયર? જે ખાસ કરીને તમને ઓટોમોબાઈલ કહેવામાં જોવા મળી શકે. કોઈ કારનો શોરૂમ હશે. કાર તો હવે ચલો એ પણ તો હવે લોકલ એરિયામાં આવી ગઈ છે, પણ ઘણા બધા પ્રોડક્ટ એવા હોય કે તમને બધે નહીં જોવા મળે. એની દુકાન આખા જિલ્લામાં એક જ હોય, પછી એની બીજી દુકાન બીજા એક જિલ્લામાં હોય. તો આ તમારું થયું પ્રાદેશિક બજાર. ક્લિયર? એક ચોક્કસ પ્રદેશમાં તમે વિભાજન કરીને બેઠા છો. જે પણ ગ્રાહક હશે એને તમારા સુધી આવવું પડશે. તો આ પણ એક પદ્ધતિ છે. હા, પણ આ પદ્ધતિ ક્યારે ચાલે? જ્યારે તમે ફેમસ છો, ગ્રાહકને તમારી જરૂર છે, ગ્રાહક તમારા સુધી આવવા તૈયાર છે, તો આ પદ્ધતિમાં તમે ચલાવી શકો. પછી એવું ના થાય કે તમે બેઠા રહો, માખીઓ મારો, ગ્રાહક તમારા સુધી આવે જ નહીં. ક્લિયર? અને આવા ઘણા બધા બિઝનેસ હોય છે. જો તમને ખબર હોય કે આવો કોઈ બિઝનેસ પણ છે, તો ચોક્કસપણે ચેટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર આવો એક પ્રોડક્ટ છે જે પ્રાદેશિક બજારના હિસાબે પોતાનો વેપાર કરે છે. ત્રીજું છે રાષ્ટ્રીય બજાર. દેશમાં અલગ અલગ જગ્યાએ તમારી બ્રાન્ચીસ. ક્લિયર? કે ભાઈ આપણા દેશના જેટલા પણ રાજ્ય છે, દરેક રાજ્યમાં એક એક બે બ્રાન્ચ ઓપન કરવાની, મુખ્ય શહેરોમાં એના. તો આ તમારું રાષ્ટ્રીય કક્ષાએ બજાર વિભાજન થયું. અને સૌથી લાસ્ટ આંતરરાષ્ટ્રીય વિભાજન, એટલે કે ગ્લોબલ લેવલ પર. ઇન્ડિયામાં 4-5 બ્રાન્ચ, 4-5 બ્રાન્ચ યુએસએમાં, 4-5 બ્રાન્ચ યુકેમાં. અલગ અલગ આંતરરાષ્ટ્રીય સ્તર પર તમે બજારનું વિભાજન કરો છો. તો તમે નક્કી કરો તમારા પ્રોડક્ટને તમે કયા લેવલ પર લઈ જાઓ છો, અને પછી તે હિસાબે એનું વિભાજન કરવું પડશે. તમે બધા એકસાથે ફોલો કરવા માગો તો પણ કરી શકો, કે તમે આંતરરાષ્ટ્રીય પર તો વિભાજન કરી દીધું કે હું આટલી કન્ટ્રીમાં મારો સામાન વેચીશ. એના અંદર પછી તમે રાષ્ટ્રીય બજાર પણ વિભાજન કર્યું, પછી પ્રાદેશિક બજાર પણ વિભાજન કરો છો, અને સ્થાનિક સુધી એકદમ ડિટેલમાં પણ પહોંચવા તૈયાર છો. એટલે દેશના ખૂણે ખૂણામાં તો તમારી બ્રાન્ચીસ છે જ, અને એક જ દેશમાં નહીં, ઘણા બધા દેશમાં. તો આવું પણ તમે કંઈ કરી શકો છો.
અને આનું બેસ્ટ એક્ઝામ્પલ તમને જોતું હોય તો રેમંડ તમે લઈ લો, અથવા તો કોઈ પણ ક્લોથ ઇન્ડસ્ટ્રી લઈ લો. છે લોકો પહોંચ્યા છે, બીજી બધા દેશની કંપનીઓ ખૂણા ખૂણામાં પહોંચેલી છે, પોતાના દેશના ખૂણામાં પણ પહોંચી છે અને બીજા દેશમાં પણ ચાલીને એ લોકોએ અંદર અંદર ડિટેલમાં ગયા છે. તો જરૂર નથી કે તમે ફક્ત એક બે બ્રાન્ચ ઓપન કરો, તમે ઘણી બધી બ્રાન્ચીસ સાથે જઈ શકો કે એક સાથે તમે આ ચારે ચાર પ્રકારના વિભાજનનો ઉપયોગ કરી શકો છો. તમારા હાથમાં છે, તમે કેટલો મોટો વેપાર કરવા માગો છો, તમે કેટલું પોતાના હાથમાં હેન્ડલિંગ લઈ શકો છો, તમારામાં કેટલી તેવડ છે, તે હિસાબે તમે વિભાજન કરો. તો જો તમે એરિયાના હિસાબે, વિસ્તારના હિસાબે તમે ભાગલા પાડો તો વિસ્તારના હિસાબે તમે ચાર રીતે ભાગલા પાડી શકો: સ્થાનિક વિસ્તાર, પ્રાદેશિક વિસ્તાર, રાષ્ટ્રીય વિસ્તાર અને આંતરરાષ્ટ્રીય વિસ્તાર. ક્લિયર? હવે આવીએ ગીચતાને અનુલક્ષીને. ઘણા ખરા વેપારીઓ કેવું કરે કે ભાઈ નોર્મલ પ્રોડક્ટ બનાવે છે, જે સ્ત્રી પણ વાપરશે, પુરુષ પણ વાપરશે, બાળકો પણ વાપરશે, વૃદ્ધ લોકો પણ વાપરશે. જેમ કે ફોર એન એક્ઝામ્પલ, તમે સાબુ બનાવો છો. હવે સાબુ તો બધા જ વાપરવાના છે નાહવા માટે. તો તો આવા બજારને તમે કેટેગરી કઈ રીતે બનાવી શકો? તો ગીચતાના હિસાબે. હવે ગીચતાના હિસાબે જો તો બે રીતે વહેંચી શકાય: શહેર અને ગ્રામ. શહેરમાં તમે જોશો તો લોકો સાબુ વધારે યુઝ કરે કમ્પેર ટુ ગામડાના લોકો. ગામડામાં કેવું એટલે કે લોકો નોર્મલી પણ નાહી લે, કેમ કે એ લોકોને આદત છે અને ત્યાં એટલું બધું પોલ્યુશન પણ નથી, પ્રદૂષણ પણ એટલું નથી કે એમનું શરીર એટલું ખરાબ થતું હશે. તો કદાચ એમના સાબુનો ઉપયોગ શહેરના લોકો કરતાં ઓછો હશે. પ્લસ ત્યાંની વસ્તી પણ ઓછી છે. શહેરમાં તો કેટલા બધા લોકો વસતા હોય એટલે અહીંયા વેચાણ પણ વધારે હશે કંપનીઓનું. તો કંપની આવી રીતે પણ માર્કેટને વહેંચી શકે કે ભાઈ મારે તો મારો પ્રોડક્ટ એવા વિસ્તારમાં વેચવો છે જ્યાં ગીચતા વધારે હોય, તો તમે શહેરને ટાર્ગેટ કરો. તમે એવું વિચારો છો કે ના ભાઈ મને વધારે ટાર્ગેટની જરૂર નથી પણ યોગ્ય રીતે વેચાય, ગ્રામ્ય વિસ્તારને ટાર્ગેટ કરો યા તો બંનેને ટાર્ગેટ કરો. તો તમે આવી રીતે પણ બજારનું વિભાજન કરી શકો છો. તમે 100 વસ્તુનું ઉત્પાદન કર્યું છે, તમારી પાસે 100 પ્રોડક્ટ છે, 90 શહેરમાં વેચો, 10 ગ્રામ્ય વિસ્તારમાં વેચો, એટલે બંને જગ્યાએ તમે ફેમસ થશો. તો એ તમારા હાથમાં છે, તમે કઈ જગ્યાએ ટાર્ગેટ વધારે કરવા માગો છો. હા, પરંતુ જો ગીચતાની દ્રષ્ટિએ જોવું હોય તો તમે બજારને બે ભાગમાં વહેંચી શકો: શહેરી બજાર અને ગ્રામ્ય બજાર. આબોહવાના હિસાબે, તો આબોહવાના હિસાબે તમે બજારને વેચવા જાઓ તો 3 બજાર તમને જોવા મળે: એક ઠંડો વિસ્તાર હોય, એક ગરમ વિસ્તાર હોય અને એક જ્યાં વધારે વરસાદ પડતો હોય તેવો વિસ્તાર હોય. તો તમે જે પ્રોડક્ટ વેચો છો તે ઠંડીમાં કામ લાગશે, તો તમારે ઠંડી વધારે જ્યાં પડતી હોય તે બજારને ટાર્ગેટ કરાય. ફોર એન એક્ઝામ્પલ, ગ્રીનલેન્ડ છે, આઇસલેન્ડ છે, યુરોપિયન દેશો છે, ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. તો જો તમે કંઈ એવો વસ્તુ બનાવો છો જ્યાં ઠંડી પડતી હોય, ત્યાં કામ લાગે એવો હોય, તો એ માર્કેટને તમે ટાર્ગેટ કરો. તમારો પ્રોડક્ટ ગરમ પ્રદેશમાં ચાલે એવો છે તો એશિયન કન્ટ્રીઝ જે છે, ક્લિયર, ત્યાં ગરમીનું પ્રમાણ વધારે છે, આફ્રિકન કન્ટ્રીઝમાં ગરમી વધારે હોય છે, તો તે બજારને તમે ટાર્ગેટ કરો. વરસાદવાળી કન્ટ્રી પણ છે, જેમ કે સાઉથ અમેરિકા છે, દક્ષિણ અમેરિકા, ક્લિયર, તો ત્યાં વરસાદી ઋતુઓ વધારે છે કેમ કે ત્યાં હરિયાળી વધારે છે, જંગલો મોટા પાયે તમને જોવા મળે છે. તો એવા વિસ્તારમાં તમે તમારો પ્રોડક્ટ વેચો. ભારત દેશ પણ વરસાદવાળો દેશ ગણી શકાય કેમ કે ત્યાં પણ અલગ અલગ ઋતુઓ આવે છે. તો ત્યાં તો ત્રણેય કન્ડિશન જોવા મળે છે ભારતની અંદર, તો ગરમી, ઠંડી અને વરસાદ. તો તમારો પ્રોડક્ટ કયા ક્ષેત્રમાં કામ લાગશે? સમજો તમે સ્વેટર બનાવો છો તો ઠંડા પ્રદેશોને ટાર્ગેટ કરો. તમે છત્રી કે વિન્ડશીટર બનાવો છો તો જ્યાં વરસાદ પડતો હોય તે માર્કેટને ટાર્ગેટ કરો. તમે કોઈ આઈસ્ક્રીમ કે એવી કોઈ ઠંડી વસ્તુ બનાવો છો, એસી કે પંખા જેવી પ્રોડક્ટ બનાવો છો, તો ગરમ પ્રદેશમાં વેચો. તો તમને આવી રીતે પણ તમારા પ્રોડક્ટ કયા યુઝ માટે કામ લાગે એવા છે તે હિસાબે તમે બજારનું વિભાજન કરી શકો છો. તો જો ભૌગોલિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભૌગોલિકમાં 3 બની શકે: વિસ્તારને આધારે, ગીચતાને આધારે અને આબોહવાને આધારે. એના અંદર પણ અલગ અલગ તમને સબ કેટેગરી જોવા મળશે. હવે જે મેઇન પોઈન્ટ છે એના પર આવીએ. બજારના વિભાજન 4 તરીકેના હોય. સૌથી પહેલું આપણે જોઈ લીધું ભૌગોલિક. હવે બીજા તરફ આપણે આગળ વધીએ, વસ્તી વિષયક. ભાઈ વસ્તી વિષયક રીતે પણ તમે બજારની વહેંચણી કરી શકો છો. હવે વસ્તી વિષયકમાં કેવી રીતે? તો સૌથી પહેલું છે જાતિ. તમારો પ્રોડક્ટ કોને કામ લાગશે, સ્ત્રી કે પુરુષ? ક્લિયર, જેન્ડરના હિસાબે
તમે કોઈ એવી વસ્તુ બનાવો છો જે પુરુષ વાપરવાના છે, તો તમે પુરુષવાળા બજારને ટાર્ગેટ કરો. સ્ત્રીઓ વાપરવાની છે તો સ્ત્રીઓ જ્યાં વધારે હોય તે જગ્યાને ટાર્ગેટ કરો. તમારે આખા માર્કેટને કવર કરવાની જરૂર નથી. બીજું, વય કે ઉંમરના હિસાબે તમે આવી રીતે પણ બજારનું વિભાજન કરી શકો. તમે સમજો નાની નાની ચોકલેટ બનાવો છો, તો ચોકલેટ ખાવાની સંખ્યા બાળકોની વધારે હશે, તો તમે એવા બજારને ટાર્ગેટ કરો જ્યાં બાળકોની સંખ્યા વધારે હોય. તો તમે આવી રીતે પણ બજારનું વિભાજન કરી શકો છો. તમારે ઓવરઓલ બધા જ માર્કેટમાં બેસવાની જરૂર નથી. કુટુંબનું કદ, તમે એવો પ્રોડક્ટ વેચો છો જે ફેમિલીને કામ લાગશે. ફોર એન એક્ઝામ્પલ, તમે પલંગ બનાવો છો કે સોફા સેટ બનાવો છો કે કબાટ વેચવાવાળી તમારી કંપની છે, એટલે આ બધી પણ કંપનીઓ માર્કેટમાં હોય. હવે આવા પ્રોડક્ટ ખરીદવાળા લોકો કોણ હશે? જેનો પરિવાર હશે. જે સિંગલ રહેતો હોય એ તો ગાદલું બિછાવીને પણ સૂઈ જાય, હોસ્ટેલમાં રહેતો હોય તો, કે ચાર પાઈ મૂકીને પણ સૂઈ જાય, એને ફરક ના પડે. એને ક્યાં ઘર સજાવવાનું છે? ક્લિયર? હા, એનું જે ઓરિજિનલ ઘર હશે, જ્યાં એના માતા પિતા રહેતા હશે, કે જ્યાં એ વેકેશનમાં જતો હશે ઘરે, તો ત્યાં બહુ સારું ફર્નિચર હશે. તો તમારે પણ, તમે જો એવો કોઈ પ્રોડક્ટ બનાવો છો જે ફેમિલીને કામ લાગે એવો છે, તો તમારે એવું માર્કેટ ટાર્ગેટ કરવાનું જ્યાં ફેમિલી રહેતી હોય. હવે તમે પલંગ કે આવું બધું ફર્નિચર બનાવો છો, તમે પુણેને ટાર્ગેટ કરો તો પુણેમાં ના ચાલે, કેમ કે પુણેમાં સિંગલ વધારે લોકો, હોસ્ટેલ સિસ્ટમ ત્યાં વધારે છે. ત્યાં ફેમિલી સિસ્ટમ બહુ ઓછી છે. પુણેમાં જાશો, મુંબઈમાં જશો, ક્લિયર? નો ડાઉટ હશે, ત્યાં પણ તમને કસ્ટમર તો જોવા મળશે જ, પણ એટલા વધારે નહીં જ્યાં બીજા વિસ્તારોમાં હોય. તો તમારે એવો વિસ્તાર ટાર્ગેટ કરવાનો જ્યાં કુટુંબજન્ય લોકો વધારે હોય, કે તમારો પ્રોડક્ટ ત્યાં વધારે વેચાશે. તો આ હિસાબે પણ તમે બજારનું વિભાજન કરી શકો જો તમારો પ્રોડક્ટ કુટુંબને લગતો હોય. આવક, તમે કેટલો મોંઘો પ્રોડક્ટ વેચો છો ને તે હિસાબે પણ. હવે રોયલ એનફિલ્ડનો શોરૂમ તમને નોર્મલ ગરીબ વિસ્તારમાં જોવા નહીં મળશે. હવે રોયલ એનફિલ્ડ 1.5 લાખની બાઇક છે, એ થોડી ના ત્યાં ચાલશે. એ પોશ એરિયામાં જ તમને જોવા મળશે. રોલ્સ રોયલ કાર તો એકદમ જ સુપર પોશ એરિયા હશે ત્યાં જોવા મળશે. તો આ વસ્તુ છે. તમે તમારા બજારને ટાર્ગેટ કરો છો, તમારા ગ્રાહકની આવક પણ ધ્યાનમાં રાખો. તમે 100 રૂપિયાનો પ્રોડક્ટ વેચો છો તો તમારા ગ્રાહકોની સંખ્યા વધારે છે, કેમ કે 100 રૂપિયાનું કોઈ પણ ખરીદી લેશે, એટલી તો બધાની ખરીદ શક્તિ હશે જ. પણ તમે જો 50,000નું પ્રોડક્ટ વેચો છો, તો 50,000 તો કોઈની આવક પણ નહીં હશે, અડધાથી ઉપર નાની. તો તમારા ગ્રાહક ઓટોમેટિક ઓછા થઈ ગયા. તો જે ગ્રાહક તમને અફોર્ડ કરી શકે તે ક્યાં ક્યાં છે, એ વિસ્તારને ટાર્ગેટ કરો. તો આ હિસાબે પણ ગ્રાહકની આવકને ધ્યાનમાં રાખીને પણ તમે બજારનું વિભાજન કરી શકો છો, કે મારે આ બજારમાં બેસવું છે કેમ કે અહીંયા લોકોની આવક વધારે છે, મારો પ્રોડક્ટ વેચાઈ જ જશે. કુટુંબ જીવનચક્ર, કે ભાઈ કુટુંબમાં કેટલા લોકો રહે છે, કેટલા બાળકો છે. ક્લિયર? ઘણીવાર કેવું હોય, તમે તમારો પ્રોડક્ટ સમજો બાળકોવાળો પ્રોડક્ટ છે, બરાબર, તો તમારે જોવાનું કે ભાઈ કયા વિસ્તારોમાં ફૂલ કુટુંબ રહે છે અને કુટુંબની અંદર પણ બાળકોની સંખ્યા વધારે હોય તેવો વિસ્તાર કયો છે, તો તમે તે હિસાબે ટાર્ગેટ કરો. ધંધો કે વ્યવસાય, તમારા ગ્રાહક શું કરે છે? જોબ કરે છે, ધંધો કરે છે. ધંધો પણ અલગ અલગ હોય. ખેતીવાળો બિઝનેસ છે એટલે એ ખેડૂત છે, અથવા કોઈ ટેક્સટાઇલનો ધંધો કરે છે, કોઈ ડાયમંડનો ધંધો કરે છે. કેમ કે બિઝનેસ તો ઘણા બધાના હશે, પણ બિઝનેસની આવક પણ ઓછી વધારે હશે. અથવા જોબવાળો છે તો જોબમાં પણ અલગ અલગ કેટેગરી હશે, વધારે કમાવાવાળો છે, ઓછું કમાવાવાળો છે. તો તમે કોને ટાર્ગેટ કરો છો એ પણ નક્કી કરવાનું તમારે, તમારા પ્રોડક્ટના હિસાબે, કે ભાઈ તમારો પ્રોડક્ટ આ લોકો અફોર્ડ કરી શકે. સમજો કે જોબવાળો અફોર્ડ ના કરી શકે, એની પગાર ધોરણ ઓછું હોય, ક્લિયર, તો તમે ધંધાવાળાને ટાર્ગેટ કરો. એમાં પણ જે સારા ધંધાવાળા હોય એ ક્યાં રહે છે તે વિસ્તારમાં તમે તમારો પ્રોડક્ટ વેચો. ઘણી બધી કંપનીઓને એવું હોય કે ભાઈ મારે પૈસાવાળાને નથી વેચવું, મારે એવા વ્યક્તિને વેચવું છે જે એની કિંમત, એટલે કે એની યોગ્યતા સમજે. તો ભણેલો વ્યક્તિ હશે એ પ્રોડક્ટની અહેમિયત વધારે સારી રીતે સમજશે, તો એ પોતાનો ભાવ ઓછો કરીને જે જોબ કરતા હોય તેને પોતાના કસ્ટમર બનાવશે. એ તમારે નક્કી કરવાનું છે તમને કયો કસ્ટમર જોઈએ છે, એ બજારને તમે ટાર્ગેટ કરો. તો આવી રીતે પણ તમે બજારનું વિભાજન કરી શકો. ધર્મના આધાર પર, ભારતમાં તો આ બહુ કોમન છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. તમે કયા કપડાં બનાવો છો, કેમ કે દરેકના કપડાની પહેરણી અલગ હશે. હિન્દુના કપડાં અલગ હશે, મુસલમાનના કપડાં અલગ હશે. હવે તમે મુસલમાન ટાઈપના કપડાં બનાવો અને હિન્દુ વિસ્તારમાં વેચો તો નહીં વેચાશે. સેમ મેં હિન્દુ ટાઈપના કપડાં તમે મુસલમાન વિસ્તારમાં વેચશો તો ત્યાં નહીં વેચાશે. તો તમારે તમારો પ્રોડક્ટ કયા ધર્મના લોકો વાપરી શકે એ ધર્મના હિસાબે માર્કેટને ટાર્ગેટ કરો, કે હું જે પ્રોડક્ટ વેચું છું તે આ ધર્મના લોકો ખરીદશે
અને આ ધર્મના લોકો કયા વિસ્તારમાં વધારે છે ત્યાં હું મારો પ્રોડક્ટ વેચીશ. ક્લિયર? જેમ કે તમે આ જસ્ટ એક્ઝામ્પલ છે. ક્લિયર? હું કોઈને પ્રોવોક નથી કરતો. ફોર એન એક્ઝામ્પલ, તમને નોનવેજની લારીઓ એક પર્ટિક્યુલર વિસ્તારમાં વધારે જોવા મળશે કેમ કે ત્યાં કદાચ કન્ઝમ્પશન વધારે હોય. તો આવી રીતે છે. ફોર એન એક્ઝામ્પલ જસ્ટ. ત્યારબાદ છે રાષ્ટ્રીયતાના હિસાબે તમે વહેંચણી કરી શકો કે ભાઈ જેમ કે ખાદીનો બિઝનેસ છે. હવે ખાદી જે હોય ને તે હિન્દુ લોકો વધારે પ્રિફર કરશે. ગાંધી વૃત્તિમાં જે વધારે બિલીવ કરતા હોય, ક્લિયર, જે ગાંધી ધર્મ પર ચાલતા હોય તે લોકોને ખાદી, આપણે જોજો નોર્મલી પ્રજાસત્તાક દિન કે સ્વતંત્રતા દિન આવે કે કોઈ પણ રાષ્ટ્રીય તહેવાર હોય તો લોકો ખાદી ખરીદતા થયા છે આજની તારીખમાં કે ભાઈ કેમ ના ખાદી ખરીદીએ, ભારતનો પેદાશ છે, ખાદી બધાએ જ લેવી જ જોઈએ જેથી કરીને આપણે આત્મનિર્ભર બને આપણો દેશ. તો ઘણીવાર છે ને દેશ પ્રેમવાળા લોકો પણ હોય કે પોતાના દેશનું જ ખરીદીશું. તમે વચ્ચે જ બહુ ઉપડેલું કે ચાઇનાના પ્રોડક્ટ નહીં ખરીદવાના. લોકોએ પોતાના મોબાઈલ ફેંકી દીધા. સારા નવા લીધેલા મોબાઈલ ફેંકીને ભારતીય પ્રોડક્ટ ખરીદવાના શરૂ કર્યા. કેમ? એ રાષ્ટ્રીયતા છે એમના અંદરની, એમને દેશ પ્રત્યે એવું છે અંદરથી. તો ઘણા બધા દેશભક્તો હોય છે. તો તમે જો પ્યોર ઇન્ડિયન કંપની છો, તમને ખબર છે કે આ મારો દેશભક્ત છે, આ તો ખરીદશે જ, તો એવા લોકોનો વિસ્તાર કયો છે એ વિસ્તારને તમે ટાર્ગેટ કરો. તો આવી રીતે પણ તમે બજારનું વિભાજન કરી શકો. જો કંપનીનું લેવલ જો કેટલું લાંબુ વિચારે છે એ લોકો, ક્લિયર, એ લોકો અલગ અલગ કેટેગરીના લોકોને કેવી રીતે ટાર્ગેટ કરવાના એમને બધી જ સારી રીતે ખબર છે. અને જો તમે સારા બિઝનેસમેન બનવા માગો ને તો તમારામાં પણ આ ટેલેન્ટ હોવું જોઈએ. તો જ તમે જઈને આગળ જઈને બિઝનેસ સારી રીતે કરી શકશો કે મારા ટાર્ગેટ કસ્ટમર ક્યાં છે. શિક્ષણના આધારે કે ભાઈ તમે કોઈ એવી વસ્તુ વેચો છો જે શિક્ષિત લોકો જો વાપરી શકશે તો તમે એવો વિસ્તાર ટાર્ગેટ કરો જ્યાં ભણેલા લોકો વધારે છે. અભણ લોકો જ્યાં વધારે ત્યાં વેચવાની. તમે મોબાઈલ એપ્લિકેશન વેચો છો, જે સ્માર્ટ એપ્લિકેશન છે જેમાં ઘણા બધા સારા ફંક્શન છે, પણ એ જેને વાંચતા આવડતું છે તે જ વાપરી શકશે. જે અભણ હશે, જે ભણેલો નથી, એ કેવી રીતે એપ્લિકેશન ચલાવશે? તો તમે ઓવરઓલ માર્કેટને ટાર્ગેટ કર્યા કરતાં એવા વિસ્તારને ટાર્ગેટ કરો ને જ્યાં શિક્ષિત લોકો વધારે હોય. તો આવી રીતે તમે બજારને ટાર્ગેટ કરી શકો છો, વિભાજન કરી શકો છો કે ભાઈ હું આ જ વિસ્તારમાં વેચીશ કેમ કે મને જે લોકો જોવે છે એ આટલા વિસ્તારમાં જ છે. તો આપણે મુખ્યત્વે બે ભાગમાં તો સમજી લીધું, એક ભૌગોલિક અને બીજું વસ્તી વિષયક. ત્યારબાદ નેક્સ્ટ છે મનોવૈજ્ઞાનિક, ત્રીજો ભાગ છે. પહેલો આપણે જોયો ભૌગોલિક, ત્યારબાદ આપણે જોયો વસ્તી વિષયક, હવે થર્ડ આપણે જોઈશું મનોવૈજ્ઞાનિકના આધારે. ઘણી ખરી કંપનીઓ આ પણ એક આધારનો ઉપયોગ કરતી હોય છે બજાર વિભાજન માટે, જેમાં પહેલું છે સામાજિક વર્ગ. ક્લિયર? ઘણી ખરી કંપનીઓ કેવી કે એનો પ્રોડક્ટ બધા જ ખરીદવાના છે, સ્ત્રી હોય, પુરુષ હોય, નાનો બાળક હોય, વૃદ્ધ હોય. પણ હા, એ વર્ગ કયો છે એ પણ નિર્ભર કરે. તમે ખૂબ જ મોંઘો પ્રોડક્ટ બનાવો છો તો આપણા ત્યાં અલગ અલગ વર્ગના લોકો છે. કોઈ અમીર છે, કોઈ ગરીબ છે, કોઈ મધ્યમ વર્ગી છે, કોઈ ઉચ્ચ મધ્યમ વર્ગી છે, કોઈ નીચલા મધ્યમ વર્ગી છે. અલગ અલગ લોકોની આવક છે, અલગ અલગ વર્ગમાં એ લોકો સ્થાપિત થયા છે. હવે તમારો પ્રોડક્ટ એકદમ મોંઘો છે તો એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તો ખરીદી નથી શકવાના. તો હવે તમે કયા બજારને ટાર્ગેટ કરશો? જ્યાં અમીર લોકો રહે છે તે વિસ્તારને તમે ટાર્ગેટ કરશો. તો તમે આવી રીતે પણ માર્કેટનું વિભાજન કરી શકો કે ભાઈ મારે આખા માર્કેટમાં ફરવાની જરૂર નથી, મારા જે જાણીતા કસ્ટમર છે તે આ વિસ્તારમાં છે તો હું ફક્ત એ વિસ્તારને જ ટાર્ગેટ કરીશ. તો સામાજિક વર્ગના હિસાબે પણ તમે બજારનું વિભાજન કરી શકો છો. બીજો રસ્તો છે જીવનશૈલીના આધાર પર કે ભાઈ તમારો કસ્ટમર જે છે એની જીવનશૈલી કેવી છે, એની રહેણ સહેણની પદ્ધતિ કેવી છે. અમુક લોકો હોય તો એકદમ બહુ જ કે ને સ્ટાન્ડર્ડ લાઈફસ્ટાઈલ એકદમ એમની બહુ સ્ટાન્ડર્ડ હોય, ઘરમાં ફૂલ ફ્લેજ ફર્નિચર હોય, એને બધું જ સારું જોવે. કોઈના ઘરમાં પ્રવેશે ને તો એની તારીફ થવી જોઈએ, એને બધી એવી વસ્તુઓ પસંદ આવે, એ બધી વસ્તુ ખરીદીને ઘરમાં મૂકશે. અને અમુક લોકો એવા હોય જેને કંઈ નથી ફરક પડતો, ભાઈ મારું ઘર છે ઇનફ છે, મારે કંઈ સજાવવાની જરૂર નથી. તો અમુક એવા મેન્ટાલિટીના લોકો પણ હોય. અમુક બંનેની વચ્ચે આવતા હોય કે ભાઈ એકદમ વધારે પણ મારે નથી કરવું, એકદમ ઓછું પણ નથી કરવું, સામાન્ય જેટલી મને જરૂરિયાત છે. તો દરેક જો એક વ્યક્તિ એવો છે જેને લાઈફસ્ટાઈલ સામાન્ય છે એકદમ જ, એક નોર્મલ લાઈફસ્ટાઈલ ધરાવે છે અને એકદમ હાઈફાઈ લાઈફસ્ટાઈલ ધરાવે છે. હવે તમારો પ્રોડક્ટ એવો છે જે નોર્મલ વ્યક્તિ, ફોર એન એક્ઝામ્પલ તમે શોપીસ બનાવો છો, તમારી શોપીસ બનાવવાની કંપની છે, એટલે કે પેલા બતક, બગલા
કે પછી ફ્લાવર વાસ મૂકેલા હોય ટીવીની આજુબાજુ કે દરવાજાની આજુબાજુ, એવા મોટા મોટા અલગ જાતના તમે શોપીસ બનાવો છો, તો આ કોઈ નોર્મલ વ્યક્તિ નહીં ખરીદશે. એને નથી ફરક પડતો તમારા શોપીસથી. એને તો ઉપરથી ટેન્શન વધશે કે ઘરમાં કોઈ બાળક તોડી નાખશે ને તો લાખો રૂપિયાનું નુકસાન થશે. તો હવે તમારી માટે ટાર્ગેટ કસ્ટમર કોણ બચે? જે ઓલો એકદમ હાઈફાઈ છે ને તે. અને એવા લોકો ક્યાં રહે છે એ વિસ્તારમાં તમારે જઈને વેચવાનું. તો તમે આવી રીતે પણ બજારનું વિભાજન કરી શકો કે લોકોની જીવનશૈલી કેવી છે. સમજો કે તમે એકદમ લોકલ પ્રોડક્ટ બનાવો છો. હવે હાઈફાઈવાળો વ્યક્તિ તમારો લોકલ પ્રોડક્ટ નહીં ખરીદશે. કેમ? એને તો એકદમ બધી હાઈફાઈ વસ્તુ ખરીદવાની આદત છે. તો તમારો ટાર્ગેટ કસ્ટમર કોણ બનશે? જે ઓલો નીચલો વ્યક્તિ છે, જેને કંઈ વધારે ફરક નથી પડતો, એ તમારો પ્રોડક્ટ ખરીદી લેશે. કેમ? આટલું સસ્તું એ જ ખરીદી શકે અને એને કંઈ ફરક નથી પડતો લોકો શું વિચારે. મને જે ગમશે તે હું લઈશ. સિમ્પલ. ક્લિયર? તો તમારે તમારા પ્રોડક્ટના હિસાબે નક્કી કરવાનું કે મારો પ્રોડક્ટ કયા જીવનશૈલીવાળા વ્યક્તિ ખરીદી શકે, પછી એ વિસ્તારને તમારે ટાર્ગેટ કરવાનો. તો આ પણ એક રસ્તો છે બજાર વિભાજનનો. વ્યક્તિત્વ. ભાઈ એ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે તે પણ નિર્ભર કરે એની પર્સનાલિટી. એ શું વિચારે છે, કેવી રીતે રહે છે, કેવી રીતે વાતચીત કરે છે, એને પ્રોડક્ટ વિશે એની વિચારધારણા શું છે. ક્લિયર? એના વ્યક્તિત્વના હિસાબે એ પ્રોડક્ટ ખરીદે છે. ફોર એન એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિત્વ એકદમ ડિસિપ્લિનવાળો હોય. ક્લિયર? તમે ફોર એન એક્ઝામ્પલ કોઈ એવા વિસ્તારમાં જાઓ જ્યાં ગવર્મેન્ટ ઓફિસર્સ વધારે રહેતા હોય, પોલીસવાળા કે લોયર કે કોઈ પણ પ્રોફેશનલ વ્યક્તિઓ રહેતા હોય, તેવા વિસ્તારમાં તમે જશો તો સિગરેટનો ધંધો વધારે નહીં ચાલશે, કે આલ્કોહોલનો બિઝનેસ વધારે નહીં ચાલશે. કેમ? કેમ કે એ લોકો આવી ખરાબ આદતોથી થોડા દૂર જ રહેતા હોય. એવું નથી કહેતો કે નહીં જ કરતા હોય, અમુક લોકો હશે, પણ એ અમુક લોકો માટે કહીને તમારે આખો ધંધો ત્યાં ના ખોલાય. એવા વિસ્તારમાં તમે ઔદ્યોગિક વિસ્તારમાં તમારો ધંધો ખોલો, કેમ કે ત્યાં આવી બધી વસ્તુઓ જલ્દી વેચાઈ જશે. ક્લિયર? તો આવી રીતે તમે ટાર્ગેટ કરો. એની પર્સનાલિટી કઈ છે, કેમ કે ઘણા ખરા વ્યક્તિઓ પ્રોડક્ટ ત્યારે જ ખરીદે જો એની પર્સનાલિટીને મેચ થતો હોય. તમે જોજો કે ભણેલો વ્યક્તિ છે પોતાના ખિસ્સામાં પેન રાખવાનું પસંદ કરે, સારી સારી ફેશનેબલ અને મોંઘી પેનો. કેમ? કેમ કે એની પર્સનાલિટીને સૂટ કરે છે. પણ કારીગરના ખિસ્સામાં તમને નહીં જોવા મળશે. કે પછી નોર્મલ એક વ્યક્તિ હશે, ના એકદમ હાઈફાઈ પ્રોફેશનલ, ના એકદમ ગરીબ. નોર્મલ વ્યક્તિ જે જોબ કરતો હોય તો એ સામાન્ય પેન રાખશે, ₹2 પણ હશે તો એને ફરક નહીં પડશે, એને લખવાથી મતલબ છે. તો હવે તમે નક્કી કરો તમે કઈ પેન વેચી રહ્યા છો. મોંઘી પેન વેચો છો તો તમારી પાસે અલગ પર્સનાલિટીવાળા લોકો છે. મીડિયમ પેન વેચો છો ₹2 થી ₹5 તો એના માટે અલગ કસ્ટમર છે. તમે એકદમ જ સસ્તી ₹1 પણ પેન વેચો છો તો મજૂર કદાચ લઈ લેશે, કે પછી એ ના પણ લે. તો તમારે ટાર્ગેટ નક્કી કરવાનો છે તમારા કસ્ટમર ક્યાં જોવા મળશે. એ વ્યક્તિત્વના હિસાબે તમને જોવા મળી શકે. તો તમે વ્યક્તિત્વના આધાર પર પણ બજારનું વિભાજન કરી શકો. વસ્તુ વપરાશ. ભાઈ એ વસ્તુનો વપરાશ ક્યાં થવાનો છે, કેવી રીતે થવાનો છે, કેટલો થવાનો છે, એના પર પણ ડિપેન્ડ કરે. તો તમે તે હિસાબે બજારનું વિભાજન કરો. સમજો કે તમારી વસ્તુ જે છે એકદમ ટકાઉ છે, લાંબા સમય સુધી ચાલશે. ક્લિયર? ફોર એન એક્ઝામ્પલ, તમે સફાઈ કરવા માટે એક ઝાડુ બનાવ્યું છે. ક્લિયર? પણ એ ઝાડુ થોડું ફેશનેબલ છે, દંડાવાળું છે, લાંબુ, તમારે વળવું નથી પડતું. ક્લિયર? અને એનાથી ટોયલેટ પણ સાફ થઈ જાય છે. ક્લિયર? ટોયલેટ ક્લિનિંગ તમે બનાવેલું છે. હવે તમે નોર્મલ અપર ક્લાસમાં જશો, જે રીચ લોકો હોય, પૈસાવાળા લોકો, તે અમુક સમય પછી એવા પોતા બદલી નાખે, એ બીજું લઈ આવે, એ વધારે લાંબો સમય ના વાપરે એને. જ્યારે મિડલ ક્લાસ અને લોઅર ક્લાસવાળા એકદમ તૂટીને ફાટીને ભૂક્કા ના થઈ જાય એના ત્યાં સુધી એ લોકો વાપર્યા કરે એને, કેમ કે એમને પૂરા પૈસા વસૂલ કરવા છે. હવે તમે નક્કી કરો કે તમારા કસ્ટમર કોણ હોવા જોઈએ. એ હિસાબે તમે જાઓ કે ભાઈ વસ્તુનો વપરાશ મારી જો જેટલી જલ્દી કોઈ બીજું ખરીદવા આવશે, તમે એકવાર વેચો અને પછી 2-3 વર્ષ સુધી વાપરે તો તમારે ગ્રાહક 2 વર્ષ પછી પાછો આવશે. તો આટલો લાંબો સાયકલ ચલાવવું છે કે પછી તમે અમીર લોકોને જ ટાર્ગેટ કરો કે કમસે કમ દર મહિને ફેંકીને નવું બીજું લેવા આવશે કે 5 મહિને આવશે. તો આવી રીતે પણ તો તમારે નક્કી કરવાનું છે તમારે કયા બજારને ટાર્ગેટ કરવું છે. તો આ હતા મનોવૈજ્ઞાનિકના આધાર પર. તો આપણે ટોટલ 3 જોયા. સૌથી પહેલાં ભૌગોલિક, ત્યારબાદ વસ્તી વિષયક અને ત્રીજો આપણે જોયો મનોવૈજ્ઞાનિક. અને હવે ચોથો અને લાસ્ટ પાર્ટ જોઈએ આપણે
વતનલક્ષી, કે ભાઈ વતનલક્ષીના હિસાબે પણ તમે કેટેગરી બનાવી શકો, જેમાં સૌથી પહેલો છે પ્રસંગ, કે ભાઈ અકેશન જે આવે, તમારા અલગ અલગ પ્રસંગો આવે તે હિસાબે તમે તમારા ટાર્ગેટ કરો. ફોર એન એક્ઝામ્પલ, વેકેશનમાં ટ્રાવેલિંગનો બિઝનેસ બહુ સારો ચાલે. હવે ટ્રાવેલિંગ બધા ના જાય, બિચારો જે મજૂર હોય ને એ આખી જિંદગી મજૂરી જ કરે, એના બાળકોને સારી રીતે ફેરવી પણ નથી શકતો, બરાબર? તો એ કંઈ અલગ અલગ જગ્યાએ ફરવા નહીં જશે, સિંગાપોર કે મલેશિયા કે માલદીવ્સ, એ તો બિચારો કદાચ એના વિસ્તારના બહાર પણ ના જાય. એની માટે ફરવું એટલે આજુબાજુનો બગીચો, અને એના બાળકો પણ એમાં બહુ ખુશ હશે. અને એ જ અસલી સુખ છે તમારું, જ્યારે તમે તમારા પરિવાર સાથે જો. પણ નો ડાઉટ એ પણ છે, બીજા લોકો બહાર જવાનું પસંદ કરે, તો તમારે તે સમયે કયા બજારને ટાર્ગેટ કરો. તમે સમજો ટ્રાવેલિંગનો બિઝનેસ કરો છો, તો તમે જ્યાં લોઅર ક્લાસ કે પુઅર ક્લાસના લોકો રહેતા હોય ત્યાં ટાર્ગેટ કરશો, કે જ્યાં અમીર લોકો રહેતા હોય ત્યાં? તો પ્રસંગના આધારે પણ તમારે વ્યક્તિઓને ટાર્ગેટ કરતાં આવડવું જોઈએ. હવે સેમ વે સમજો કે તમે લગ્નનો સામાન વેચો છો, તો લગ્નનો સામાન તમારે કયા વિસ્તારમાં કેવી રીતે વેચવો છે, તો એ હિસાબે તમે બજારનું વિભાજન કરો. કેમ કે આ બધા કેવા છે, પ્રસંગોચિત ધંધાઓ છે. તો તમારે નક્કી કરવાનું કે તમે કયા બજારને ટાર્ગેટ કરવા માગો છો. વપરાશનો દર, કેટલું કન્ઝમ્પશન છે, ક્લિયર? હવે તમે અમીર વિસ્તારમાં જશો ને ત્યાં નો ડાઉટ એ લોકો 2-2 મહિને ખરીદશે, પણ અમીર કેટલા છે? 100, 200, 1000, 10,000. આપણા ત્યાં ગરીબો વધારે છે, એ એક એક પણ લેશે ને તો પણ કરોડોનું વેચાણ થશે. તો તમે નક્કી કરો કયા બજારને તમારે ટાર્ગેટ કરવું છે વપરાશના આધાર પર, કે ભાઈ અહીંયા વેચીશ તો વેચાઈ જ જશે, અને અહીંયા 10 ગણું વેચાશે, ભલે એકવાર વેચાશે. પેદાશ પ્રત્યેની વફાદારી, અમુક લોકો બહુ વફાદાર હોય, જેમ કે આઈફોનવાળા જે હોય એ હંમેશા વફાદાર હોય, આઈફોન જ ખરીદે, બીજો કોઈ કંપની નહીં. કિડની વેચશે પણ આઈફોન જ લાવશે, એ ફિક્સ છે. તો તમારી કંપની એવા લોકોને ટાર્ગેટ કરવાના છે જે તમારા વફાદાર હોય. ક્લિયર? તમારે ગોતવાના કે મારો વફાદાર કોણ છે. તમારી પાસે રેકોર્ડ તો હશે જ કે આ વિસ્તારમાં મારું વેચાણ વધારે થાય છે, તો હું એ વિસ્તારમાં મારો પ્રોડક્ટ વેચીશ. જે વિસ્તારમાં મને રિસ્પોન્સ નથી મળતો ગ્રાહકોનો, મેં કોશિશ તો કરી વેચવાની, તો એ વિસ્તારમાંથી હું નીકળી જઈશ અને હું બીજા વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરીશ. તો આવી રીતે પણ તમે વિભાજન કરી શકો. પેઢી પ્રત્યેની વફાદારી, ઘણા ખરા કેવા હોય ખબર છે, એને તમારા સાથે લેવા દેવા નથી, તમારી કંપનીના નામ સાથે લેવા દેવા છે. ફોર એન એક્ઝામ્પલ, ટાટા, મારુતિ, આ બધી નામ જ કાફી છે, નો ડાઉટ. હવે જો મારુતિ સૌથી બેકાર કાર આપે, બરાબર, ક્વોલિટી વાઇઝ તમે જોવા જાઓ એવરેજ ક્વોલિટી હોય બીજી કારની સરખામણીમાં. ટાટાની ક્વોલિટી જોરદાર હોય, બિલ્ટઅપ ક્વોલિટી, ક્લિયર? એમજીની કે પછી કોઈ પણ બ્રાન્ડેડ કંપનીઓ છે, એ લોકોની બિલ્ડ ક્વોલિટી કારની કેટલી સારી હોય છે. મારુતિની બિલ્ડ ક્વોલિટી એકદમ એવરેજ છે, પણ સૌથી વધારે કાર મારુતિની જ વેચાય છે, કેમ કે કંપની પર લોકોને વફાદારી છે, વિશ્વાસ છે. તો જો તમારે એવો વિસ્તાર ગોતવાનો છે જ્યાંના લોકો તમારા વફાદાર હોય, તમારા કંપનીના વફાદાર હોય, ત્યાં તમે ધંધો કરો, એને ટાર્ગેટ કરો, વેચાઈ જશે બધું જ. તો આવી રીતે પણ તમે બજારનું વિભાજન કરી શકો છો. સ્થળ પ્રત્યેની વફાદારી, અમુક લોકો હોય ને એ સ્થળ માટે બહુ જ વફાદાર હોય. ફોર એન એક્ઝામ્પલ, તમે એક જૂના વિસ્તારમાં રહો છો, પછી તમે તમારું ઘર બદલીને બીજા વિસ્તારમાં રહેવા ગયા, પણ તમને આદત છે શાકભાજી તો હું આ જ વિસ્તારમાંથી લઈશ, ત્યાં સસ્તી મળે, આ પ્રોડક્ટ તો હું અહીંયાથી જ લઈશ. તમે દૂરથી ગાડી ખેંચીને અહીંયા આવશો અને આખા મહિનાનું રાશન ભરીને જશો, તો આ સ્થળ પ્રત્યેની વફાદારી છે. તો તમને ખબર છે, હવે ફોરેન એક એક્ઝામ્પલ આપું તમને, વેસુ બહુ જબરજસ્ત ડેવલપ થઈ ગયું, અલથાણ જબરજસ્ત ડેવલપ થઈ ગયો, ખજોદ જબરજસ્ત ડેવલપ થઈ ગયું, એટલે બધા લોકો પોશ એરિયામાં રહેવા માટે આવી ગયા. પણ જ્યારે શાકભાજી લઈને તો નજીકમાં પાંડેસરા છે, લોકો ત્યાં જાય, કેમ કે ત્યાં પાંડેસરામાં અડધા ભાવમાં શાકભાજી મળે. તો આ છે. તો તમે દુકાન ક્યાં ખોલશો, પાંડેસરામાં કે વેસુમાં? પાંડેસરામાં જ ખોલાય, કેમ કે ત્યાંના વેસુના લોકો પણ પાંડેસરામાં જ આવે છે ભાઈ, 99% કેસમાં. ક્લિયર? તો આ સ્થળ પ્રત્યેની વફાદારી છે. તમને ખબર પડી જાય ને કે આ બધા ગ્રાહકો પોતાના વિસ્તારમાંથી નથી ખરીદતા, એ બીજા વિસ્તારમાં જાય છે, તો તમે બીજા વિસ્તારમાં દુકાન ઓપન કરો, કેમ કે ત્યાં એ લોકો આવીને ખરીદશે. તો આવી રીતે પણ તમે બજારનું વિભાજન કરી શકો છો, તમારામાં મગજ હોય તો. પેદાશના લાભ, અમુક લોકો હોય ને એ પ્રોડક્ટના પ્રાઇસને બધા પર ધ્યાન નહીં આપે, એનો ફાયદો શું થશે વાપર્યા પછી, એવા લોકો પણ હોય. અમુક લોકો ગુણવત્તાને મહત્ત્વ આપતા હોય. તો જો તમારી ગુણવત્તા બેસ્ટ છે, તમને ખબર છે
કે ગ્રાહક એકવાર લેશે, ખુશ થશે, ભલે મોંઘો છે પ્રોડક્ટ, પણ તમને ગુણવત્તામાં ખાતરી છે કે આવી ગુણવત્તા બીજું કોઈ ના આપી શકે. તો જો તમને એવા કસ્ટમર દેખાતા હોય ને તો તમારે એમને ટાર્ગેટ કરવાના કે આ મારે અમુક વિસ્તારના ગ્રાહકો એવા હોય જે પ્રાઇસને ક્યારેય ઇમ્પોર્ટન્ટ ના આપે, એ લોકો ખાલી ગુણવત્તા જ જોતા હોય. તો એવા ક્લાસને તમે ટાર્ગેટ કરો. તો તમે બજારનું વિભાજન આવી રીતે પણ કરી શકો. વપરાશકર્તા તરીકેનો દરજ્જો, કે ભાઈ તમે ઘણા ખરા કહેવાય વપરાશ માટે બહુ જ કોન્શિયસ હોય. અમુક લોકોને એવું જોતું હોય કે ભાઈ હું જે વાપરું ને એ મને સંતુષ્ટિ આપવું જોઈએ. તો જો તમને લાગે કે તમારો પ્રોડક્ટ એવો છે કે સામેવાળો વાપરશે અને એને સારું જ લાગશે, તો એવા લોકોને ટાર્ગેટ કરો. ખરીદવાની તત્પરતા, અમુક લોકો છે ને બહુ એક્સાઇટેડ, જેટલું તમે વેચવા માટે એક્સાઇટેડ નથી ને એટલું એ લોકો તમારી કંપનીનો પ્રોડક્ટ ખરીદવા માટે આતુર છે. એ લોકો વેઇટ કરે છે, તમે આવો માર્કેટમાં અમે તમને ખરીદી લઈએ. જેમ કે આઈફોનનું ખાલી નામ આવે ને આઈફોન 13 આવવાનો છે, લોકો તૂટી પડવા માટે તૈયાર છે. અરે આઈફોન આવવાનો છે. તો આ વસ્તુ છે. તો તમે એવા લોકોને ટાર્ગેટ કરો ને જે લોકો તત્પર છે. તમે જ્યાં રસ જ નથી કોઈ ખરીદનારને, એવા માર્કેટમાં જવાની તમને શું જરૂર છે? જ્યાં તમને સામેથી બોલાવે છે ત્યાં જાઓ. તો તમે આવી રીતે પણ માર્કેટનું વિભાજન કરી શકો છો. અને લાસ્ટ, વલણના આધાર પર પણ ગ્રાહક તમને કેવો રિસ્પોન્સ આપે છે. અમુક વાર કેવું કહે ગ્રાહકને પસંદ ના આવે ને તો એ લોકો અપોઝ કરે કે આ તો બેકાર કંપની છે, હવે બીજી વાર નહીં ખરીદીશ. તો પછી બીજી વાર તમે જતા પણ નહીં ત્યાં, નહીંતર ધોવાઈ જશે કંપની. એના કરતાં બીજી જગ્યાને ટાર્ગેટ કરો. તો ગ્રાહકોના વલણ જે છે ને એમના ફીડબેક લઈ લો. એકવાર વાપર્યા પછી એમને કેવું લાગે છે, પછી જ્યાંથી સારો રિપ્લાય આપ્યો હોય ને તે વિસ્તારને તમે ટાર્ગેટ કરો. વલણના આધાર પર પણ તમે તમારો એરિયા નક્કી કરી શકો છો. તો બજારનું વિભાજન અલગ અલગ રીતે થઈ શકે, ઘણી બધી રીતે. મુખ્યત્વે 4 ભાગ છે, પછી એના અંદર તો નાના નાના ઘણા બધા ભાગ છે. હવે બિંગ અ બિઝનેસમેન તમારે નક્કી કરવાનું, તમે બિઝનેસ કરવા જાઓ ત્યારે, કે હું કયા આધાર પર મારા બજારને ટાર્ગેટ કરીશ, કે મારે આ વિસ્તારમાં જવું જોઈએ. ક્લિયર? એક ખૂબ જ પ્રેક્ટિકલ ચેપ્ટર છે આ. તો અત્યાર સુધી આપણે ટોટલ 3 ક્વેશ્ચન જોયા. સૌથી પહેલો પ્રશ્ન આપણે જોયો બજાર વિભાજનના ફાયદા. બીજો પ્રશ્ન આપણે જોયો બજાર વિભાજનની મર્યાદાઓ. થર્ડ ક્વેશ્ચન આપણે જોયો બજાર વિભાજનના આધારો કે ઘટકો, કે ભાઈ કેવી રીતે તમે બજાર વિભાજન કરી શકો. તો 4 રીતે કરી શકાય. ક્લિયર? હજી એક લાસ્ટ ક્વેશ્ચન બચશે, ત્યારબાદ આપણે આ ટોપિક પતશે. તો અત્યાર સુધી 3 ક્વેશ્ચન થયા. વિડીયોની અંદર આપણે ટોટલ 4 પ્રશ્ન જોવાના છે. તો હવે આપણે લાસ્ટ પાર્ટ પર આગળ વધીએ. ઔદ્યોગિક પેદાશના બજાર વિભાજનના આધારો. હવે જો આગળ જે આપણે બજાર વિભાજન જોયું ને તે નોર્મલ વપરાશ એટલે કે ગ્રાહક જે ખરીદે ને તે હિસાબે આપણે વિચાર્યું કે તમે કંઈ બનાવો છો અને ડાયરેક્ટ ગ્રાહકને વેચો છો જે એને વાપરશે. પણ તમે એવી વસ્તુ બનાવો છો જે કોઈ ઉદ્યોગ ખરીદશે અને પછી એ ઉદ્યોગ કંઈ બીજું બનાવશે અને એ ગ્રાહકને વેચશે. એટલે તમે કાચો માલ બનાવો છો જે આગળ જઈને બીજા કોઈ ફેક્ટરીને કામ લાગશે. એટલે તમે તમારો પ્રોડક્ટ નોર્મલ માર્કેટમાં વેચવાના નથી, નોર્મલ બજારમાં તમે નહીં વેચશો. તમારા બજારના જે ગ્રાહક છે એ અમુક ચોક્કસ લોકો જ છે, ફેક્ટરીના માલિકો. તો તમારે એમને ટાર્ગેટ કરવાના છે. તો જો તમે એવો કોઈ વસ્તુ બનાવો છો, તમારી પેદાશ ઔદ્યોગિક છે, તમે ઔદ્યોગિક બજારને ધ્યાનમાં રાખીને વિભાજન કરી શકો છો. તો જ્યારે તમે વિભાજન કરો તો ઔદ્યોગિક બજારને મુખ્યત્વે તમે 2 ભાગમાં વિભાજન કરી શકો. જેમ કે ગ્રાહક બજારને તમે 4 ભાગમાં વિભાજન કરી શકો, ઔદ્યોગિક બજારને તમે 2 ભાગમાં વિભાજન કરી શકો. અને આ વિભાજનનો જે કન્સેપ્ટ છે એ કોના દ્વારા આપવામાં આવેલો છે? વિન્ડ અને કોર્ડ્સ. આ નામ યાદ રાખજો, MCQ માટે કામ લાગશે. કે ભાઈ વિન્ડ્સ અને કોર્ડ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે 2 રીતે તમે વિભાજન કરો, પ્રથમ તબક્કાનો આધાર અને દ્વિતીય તબક્કાનો આધાર. જો તમે ઔદ્યોગિક બજારમાં તમારો પ્રોડક્ટ વેચવા જઈ રહ્યા છો તો તમે 2 રીતે વિભાજન કરી શકો. તો સૌથી પહેલાં આપણે સમજીએ પ્રથમ તબક્કાનો આધાર, જેમાં તમે કેવી રીતે ભાગ પાડી શકો. સૌથી પહેલો ધંધાનો પ્રકાર. ફોર એન એક્ઝામ્પલ, તમે શું બનાવો છો? તમે યાન બનાવો છો. ક્લિયર? જેમાંથી કપડું તૈયાર થાય. ક્લિયર? તમે યાન બનાવો છો એટલે તમે કોઈ બીજી ફેક્ટરીને તમારું યાન વેચશો, એ ફેક્ટરીમાંથી કપડું બનાવશે અને ગ્રાહકને વેચશે. તો તમે ક્યાં વેચશો એ યાનને?
તો તમારે જોવાનું કે કઈ જગ્યાએ ટેક્સટાઇલ માર્કેટ છે. ક્લિયર? કેમ કે ત્યાં જ જોશે. પણ તમે રેલવે ઇન્ડસ્ટ્રી જ્યાં હોય કે જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય ત્યાં જઈને તમારી યાનની દુકાન ખોલી દો તો કયો ગ્રાહક તમારી પાસે આવશે? તમારે એવા વિસ્તારમાં તમારી દુકાન નાખવી જોઈએ કે જ્યાં ટેક્સટાઇલના લોકો આવતા જતા હોય. તો તમે એવા બજારને ટાર્ગેટ કરો કે જે તમારા ધંધાના પ્રકારને લાગતો હોય. તો આ પહેલો રસ્તો છે. બીજું, પેદાશનો વપરાશ કે વપરાશનો દર. હવે ફોર એન એક્ઝામ્પલ, તમને એક વસ્તુ ખબર પડી કે મારે ટેક્સટાઇલ માર્કેટ જ્યાં હોય ને ત્યાં મારી દુકાનો મારે ખોલવાની છે, ત્યાં જ મારું યાન વેચાશે. ચાલો, તમે એ પણ નક્કી કરી લીધું. પણ ઘણી ખરી વાર કેવું હોય કે અમુક એરિયા હોય ને એવા ટેક્સટાઇલના જ્યાં ઉત્પાદન બહુ ઓછું હોય, તો એવા વિસ્તારમાં દુકાન ના ખોલાય. પછી એ તમને મોંઘું પડે. તમારે એવા વિસ્તારમાં દુકાન નાખવાની જ્યાં લોકો ફટાફટ યાન ખરીદતા જ હોય, વપરાશ એ લોકોનો ખૂબ વધારે હોય. ક્લિયર? તો બીજું આ ટાર્ગેટ ધ્યાન રાખવાનું. તમે જ્યારે પ્રોડક્ટ વેચો છો તો જોવાનું કે ભાઈ ચાલો મારા લગતી ઇન્ડસ્ટ્રી તો છે, પરંતુ વેચાણ પણ તો થવું જોઈએ. જ્યાં વપરાશ વધારે હોય તેવા બજારને તમારે ટાર્ગેટ કરવાનો થતો હોય છે. ત્રીજું છે ગ્રાહકોનો વિસ્તાર, કે ભાઈ કયા કયા જગ્યાએ. હવે ઘણીવાર કેવું હોય કે ભાઈ તમારી પાસે ફટાફટ વેચાણ થાય એવો રસ્તો તમે ગોતી લીધો, પણ લોકો તમારી પાસે આવવા પણ તો જોવે. તમે યાનની દુકાન ખોલી પર આજુબાજુ બીજી 50 યાનની દુકાનો છે, તો લોકો તમારા સુધી કેમ આવશે? તમે તો નવા નવા છો. તો તમે એવો માર્કેટ ટાર્ગેટ કરો જ્યાં તમારા હરીફો ઓછા હોય, વપરાશ ફટાફટ થતો હોય. તો આવી રીતે તમારે બજારનું વિભાજન કરતાં શીખવું પડશે. ચોથું, ભૌગોલિક સ્થિતિ. બટ હવે છે તમે કોઈ એવી વસ્તુ બનાવો છો જે એવી ફેક્ટરીમાં કામ લાગશે જ્યાં ઠંડી વધારે હોય, તો તમે ગરમ વિસ્તારમાં તો તમારો ધંધો ખોલશો નહીં. તો ભૌગોલિક સ્થિતિના આધારે પણ તમારે દુકાન કે જે પણ તમે શોરૂમ ઓપન કરો છો તે કરવાના બનતા હોય છે. ખરીદનારાઓનું વ્યવસ્થા તંત્ર, કે ભાઈ એ લોકો કેટલા. તમે એવી જગ્યાએ તમારું દુકાન નાખો જ્યાં લોકો આવીને ખરીદશે, પર ખરીદને પૈસા પણ આપે, પછી ઉધારી કરીને ભાગી ના જાય. એ લોકો પણ ડિસિપ્લિન હોવા જોઈએ. એ લોકોના ઓર્ગેનાઇઝેશનમાં પણ એવી ડિસિપ્લિન હોવી જોઈએ કે મેં લીધા છે તો પૈસા ચૂકવી દઉં સમયસર, તો જ ખોલજો. નહીંતર તો બધા ઉધારી કરીને તમને ડૂબાવીને જતા રહેશે. અને બિઝનેસમેન તો એકવાર ડૂબાવે એટલે પછી ક્યારે બચાવવા નહીં આવે. તો તમારે એવા વિસ્તારમાં જવાનું જ્યાં ખરીદનારાઓ પ્રોપર વ્યવસ્થા તંત્રમાં ચાલતા હોય, એની રેકોર્ડ સારો હોય, એની પાસે મૂડી બહુ સારી એવી હોય, એનો પાસ્ટ રેકોર્ડ, એનું માર્કેટમાં નામ હોય. એવા વિસ્તારમાં જ તમારે ગ્રાહકોને ટાર્ગેટ કરવાના. તમારા ગ્રાહક કોણ છે? ફેક્ટરીના માલિકો. એવા ફેક્ટરીના માલિકોને તમારે ટાર્ગેટ કરવાના. ચૂકવણીનો ગાળો. ક્લિયર? હવે અમુક લોકો એક એવો વિસ્તાર છે જ્યાં 3-4 મહિના પછી લોકો પૈસા આપે, તો એવા વિસ્તારમાં ના જવાય. તમે એવા વિસ્તારને ટાર્ગેટ કરો જ્યાં 15-20 દિવસમાં પૈસા આવી જતા હોય, જ્યાં ચૂકવણીનો ગાળો બહુ ઓછો હોય, તેવી જગ્યાએ તમે ધંધો કરશો તો વધારે સારું. કેમ કે ઔદ્યોગિક બજારમાં છો એટલે ઉધારમાં જ સામાન વેચવો પડશે. હવે ઉધારી કેટલા સમયમાં ચૂકવાય છે એ પણ માયને રાખે છે. તો તમે જ્યારે ઔદ્યોગિક બજારને તમારો પ્રોડક્ટ સપ્લાય કરો છો તો આ અમુક વસ્તુઓના આધાર પર પણ તમે નક્કી કરો કે તમારે કયા વિસ્તારમાં તમારો પ્રોડક્ટ વહેંચવાનો છે. તો આ છે પ્રથમ તબક્કો. હવે દ્વિતીય તબક્કો જોઈએ, જેમાં તમે કઈ કઈ વસ્તુ પર ધ્યાન આપશો. ખરીદનારાઓના વ્યક્તિગત ગુણો. એ વ્યક્તિ સામેવાળો કેવો છે. તમે એવી ઇન્ડસ્ટ્રીમાં જ તમારી કંપની સ્ટાર્ટ કરો જ્યાંના લોકો બહુ સારા હોય, જેમાં માણસાઈ હોય, સમય પર પૈસા ચૂકવતા હોય, એમની ગુણવત્તાઓ સારી હોય, એમનું નામ હોય. એવા વિસ્તારમાં તમે શરૂ કરશો તો વધારે સારું. આવી રીતે જ વિભાજન કરાય બજારનું. ખરીદનારાઓની સત્તા, કેટલા પાવરફુલ છે એ લોકો. કેમ કે પાવરફુલ લોકો સાથે રહેશો તો તમે પણ એક દિવસ પાવરફુલ થઈ જશો. એવી મેન્ટાલિટી સાથે તમે તમારો ધંધો કરો. યા તો પછી દૂર જ રહો એવા લોકોથી. કેમ કે જેની પાસે સત્તા હોય એ સત્તા અપાવી પણ શકે, નહીં તો તમારી પથારી ફેરવી પણ શકે. તો તમે તે હિસાબે તમારા બજારનું વિભાજન કરો કે મારે કયા વિસ્તારમાં જવું છે. ખરીદનારાઓનું વેચાણ કરનારા પ્રત્યેનું લક્ષણ. એ લોકો તમારી પાસેથી લઈને જાય છે સામાન, પછી કંઈ નવું બનાવે છે એમાંથી. ગ્રાહકને એ લોકો વેચે છે, શું એમનામાં વેચવાની તેવડ છે એ પણ જોવાની.
બનાવવા પ્રોડક્ટ બનાવતા તો એમને આવડે છે, વેચતા નથી આવડતું, તો એ તો ડૂબી જ જશે, તમને એવો લઈને ડૂબશે, કેમ કે સામાન તો એને તમારા પાસેથી જ ઉધારમાં લીધો છે, એનું વેચાણ થશે તો તમને પૈસા મળશે ને. એટલે આ પણ એક વસ્તુ પર ધ્યાન આપવાનું. પછી બજાર નક્કી કરવાનું કે ભાઈ આ લોકોના પ્રોડક્ટ વેચાય છે બહુ સારી રીતે, તો હું મારો ધંધો પણ આ ઇન્ડસ્ટ્રીમાં જ નાખીશ કે આ લોકો મારો પ્રોડક્ટ ખરીદશે, આગળ વેચશે અને મને પણ પૈસા મળી જશે ટાઈમ ટુ ટાઈમ. તો આવી રીતે પણ તમે બજાર વિભાજન કરો. એવા બજારમાં બેસો જ્યાં આગળવાળો પણ સામાન વેચી શકતો હોય. ખરીદનારાઓની દ્રષ્ટિએ પેદાશનું મહત્ત્વ, ભાઈ એ તમને કેટલું મહત્ત્વ આપે છે એ પણ જોવાનું. તમને કેટલી રિસ્પેક્ટ મળે છે. તમે એવા જ લોકોને ટાર્ગેટ કરો જે તમને પસંદ કરતા હોય, ક્લિયર, તમારા પ્રોડક્ટને પસંદ કરતા હોય. એવા ઇન્ડસ્ટ્રીમાં નહીં જવાનું કે જ્યાં તમને લોકો વગોવતા હોય, ક્લિયર. તમારે એવાને ટાર્ગેટ કરતા રહેવાનું છે. અને લાસ્ટ, ખરીદી કરવા અંગેના નિર્ણત ધોરણો, કે ભાઈ તમે જે ક્વોલિટી આપો છો એ લોકોને પસંદ આવશે ત્યાં જ તમારે ધંધો કરવાનો. પછી અમુક ફેક્ટરીના માલિક કેવું કે ભાઈ આ તમે ક્વોલિટી બરોબર નથી આપતા યાર્નની, અમે તમારા પાસેથી નહીં ખરીદીએ. તો એવી ઇન્ડસ્ટ્રીમાં તમારે ધંધો કરવાનો નહીં. જ્યાં તમારી ગુણવત્તા લોકોને પસંદ આવતી હોય ત્યાં જ તમે તમારો ધંધો કરો, ક્લિયર. તો તમે આવી રીતે બજાર નક્કી કરી શકો છો જો તમે ઔદ્યોગિક પેદાશ વેચો છો તો, ક્લિયર. પેદાશ અલગ અલગ છે, એક ગ્રાહક પેદાશ છે અને બીજું ઔદ્યોગિક પેદાશ છે. ગ્રાહક પેદાશ માટે તમે બજારનું વિભાજન 4 રીતે કરી શકો. જ્યારે ઔદ્યોગિક પેદાશનું બજાર હોય તો તેને તમે 2 રીતે વહેંચણી કરી શકો છો. તો આ આપણો ટોટલ વિડીયો હતો. આઈ હોપ સો દીકરાઓ તમને ટોપિક સમજમાં આવ્યા હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બની શકે એટલો વિડીયોને શેર કરજો. થેન્ક યુ સો મચ.